ओम नमो भगवते वासुदेवाय। 20मो अध्याय पुरुना वंशनु तथा राजा दुष्यंत अने भरतना चरित्रनु वर्णन। श्री सुखदेवजी कहे छे, परीक्षित, हवे हूँ राजा पुरुना वंशनु वर्णन करीश। आज वंशमां तमारो जन्म थयो छे। आज वंशमां घणा राजर्षिओ अने ब्रह्मर्षिओ थया छे। पुरुनो पुत्र हतो जन्मेजय, जन्मेजयनो प्रचिनवान, प्रचिनवाननो प्रवीर, प्रवीरनो नमस्यु अने नमस्युनो पुत्र हतो चारुपद, चारुपदथी शुद्ध्यु, शुद्ध्युथी बहुगव, बहुगवथी संयाति, संयातिथी अहमयाति अने अहमयातिनो पुत्र रौद्राश्व थयो। परीक्षित, जेम विश्वात्मा प्रधान प्राणी थी 10 इंद्रियो थाय छे, तेज रीते द्रुताची अप्सराना गर्भथी रौद्राश्वना 10 पुत्रो थया। ऋतेयु, कुक्षेयु, स्थंडिलेयु, कृतेयु, जलेयु, संततेयु, धर्मेयु, सत्येयु, व्रतेयु अने बधाथी नानो वनेयु। परीक्षित, तेमनामांथी ऋतेयुनो पुत्र रंतिभार थयो अने रंतिभारना 3 पुत्र थया, सुमति, ध्रुव अने अप्रतिरथ। अप्रतिरथना पुत्रનું નામ કણવ હતું। કણવનો પુત્ર મેધાતિથિ થયો। આજ મેધાતિથિથી પ્રષ્કણવ વગેરે બ્રાહ્મણો ઉત્પન્ન થયા। સુમતિનો પુત્ર રૈભ્ય થયો। આજ રૈભ્યનો પુત્ર દુષ્યંત હતો। એકવાર દુષ્યંત વનમાં પોતાના થોડા સૈનિકો સાથે શિકાર કરવા ગયેલા હતા। ત્યાં તેઓ કણવ મુનિના આશ્રમ પર જઈ ચડ્યા। તે આશ્રમમાં દેવમાયા જેવી એક મનોહર કન્યા બેઠી હતી। તેની સાક્ષાત લક્ષ્મીના જેવી અંગકાંતિથી તે આશ્રમ જગમગી રહ્યો હતો। તે સુંદરીને જોતા જ દુષ્યંત મોહિત થઈ ગયા અને તેની સાથે વાતચીત કરવા લાગ્યા। તેને જોઈને રાજાને બહુ આનંદ થયો। તેમના મનમાં કામવાસના જાગ્રત થઈ ગઈ। થોડો વિશ્રામ કર્યા પછી તેમણે ખૂબ જ મધુર શબ્દોમાં સ્મિતહાસ્ય વેરતા તેમને પૂછ્યું, કમળ જેવા સુંદર નેત્રોવાળી દેવી, તમે કોણ છો અને કોની પુત્રી છો? મારા હૃદયને પોતાના તરફ આકર્ષિત કરનાર સુંદરી, તમે આ નિર્જન વનમાં રહીને શું કરવા ઈચ્છો છો? સુંદરી, હું સ્પષ્ટ સમજી રહ્યો છું કે તમે કોઈ ક્ષત્રિય કન્યા છો, કારણ કે પુરુવંશીઓનું ચિત્ત ક્યારેય અધર્મ તરફ ઢળતું નથી। શકુંતલાએ કહ્યું, તમારી વાત સાચી છે, હું વિશ્વામિત્રજીની પુત્રી છું। મેનકા અપ્સરાએ મને વનમાં છોડી દીધી હતી। આ ઘટનાના સાક્ષી છે મારું પાલન પોષણ કરવા વાળા મહર્ષિ કણવ। વીર શિરોમણી, હું તમારી શું સેવા કરું? કમલ નયન, તમે અહીં બિરાજો અને અમે જે કંઈ તમારું સ્વાગત સત્કાર કરીએ તેનો સ્વીકાર કરો। આશ્રમમાં શામાનું ભોજન તૈયાર છે। તમારી ઈચ્છા હોય તો ભોજન કરો અને ઈચ્છા હોય તો અહીં રોકાઈ જાઓ। દુષ્યંતે કહ્યું, સુંદરી, તમે કુશિક વંશમાં ઉત્પન્ન થયા છો, તેથી આ પ્રકારનો આતિથ્ય સત્કાર તમારા યોગ્ય જ છે। કારણ કે રાજકન્યાઓ સ્વયં પોતાને યોગ્ય પતિનું વરણ કરી લેતી હોય છે। શકુંતલાની સ્વીકૃતિ મળી ગયા પછી દેશ, કાળ અને શાસ્ત્રની આજ્ઞાને જાણવાવાળા રાજા દુષ્યંતે ગાંધર્વ વિધિથી ધર્માનુસાર તેની સાથે વિવાહ કરી લીધો। રાજર્ષિ દુષ્યંતનું તેજ અમોઘ હતું। રાત્રિના સમયે ત્યાં રહીને દુષ્યંતે શકુંતલાનો સહવાસ કર્યો અને બીજા દિવસે સવારે તેઓ પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા। કેટલોક સમય વીતી ગયા પછી શકુંતલાએ એક પુત્રને જન્મ આપ્યો। મહર્ષિ કણવે આશ્રમમાં જ રાજકુમારના વિધિપૂર્વક જાતકર્મ સંસ્કાર કર્યા। તે બાળક બચપણમાં જ એટલો બળવાન હતો કે મોટા મોટા સિંહોને બાંધી લેતો અને તેમની સાથે રમતો હતો। આ બાળક ભગવાનનો અંશાવતાર હતો। તેનું બળ પરાક્રમ અપાર હતું। તેને પોતાની સાથે લઈને શ્રેષ્ઠ નારી શકુંતલા પોતાના પતિ પાસે ગઈ। જ્યારે રાજા દુષ્યંતે પોતાની નિર્દોષ પત્ની અને પુત્રનો સ્વીકાર ન કર્યો
ત્યારે જેનો બોલનાર દેખાતો ન હતો, છતાં પણ બધા લોકોને સંભળાય એવી આકાશવાણી થઈ. પુત્ર ઉત્પન્ન કરવામાં માતા તો માત્ર ધમણ જેવી છે, વાસ્તવમાં પુત્ર પિતાનો જ છે. કેમ કે પિતા જ પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે. તેથી દુષ્યંત, તમે શકુંતલાનો તિરસ્કાર ન કરો, પોતાના પુત્રનું ભરણ પોષણ કરો. રાજન, વંશની વૃદ્ધિ કરનાર પુત્ર પોતાના પિતાને નરકમાંથી તારે છે. શકુંતલાનું કહેવું બિલકુલ બરાબર છે. આ બાળકના પિતા તમે જ છો. પરીક્ષિત, દુષ્યંતના મૃત્યુ પછી તે બાળક ભરત પરમ યશસ્વી ચક્રવર્તી સમ્રાટ બન્યો. તેનો જન્મ ભગવાનના અંશથી થયો હતો. આજે પણ પૃથ્વી પર તેના મહિમાનું ગાન કરવામાં આવે છે. તેના જમણા હાથમાં ચક્રનું ચિહ્ન અને બંને પગમાં કમળની કળીઓના આકારની રેખાઓ હતી. મહાઅભિષેકની વિધિથી તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ભરતજી મહાન ભાગ્યશાળી રાજા હતા. ભરતજીએ મમતાના પુત્ર દીર્ઘતમા મુનિને પુરોહિત બનાવીને ગંગા તટ પર ગંગા સાગરથી ગંગોત્રી સુધી 55 પવિત્ર અશ્વમેઘ યજ્ઞો કર્યા. આજ પ્રમાણે યમુના તટે પણ પ્રયાગથી યમુનોત્રી સુધી તેમણે 78 અશ્વમેઘ યજ્ઞો કર્યા. આ બધા જ યજ્ઞોમાં તેમણે અપાર સંપત્તિ દાનમાં આપી હતી. દુષ્યંત કુમાર ભરતજીએ ઉત્તમ ગુણવાળા પ્રદેશમાં અગ્નિચયન નામે વૈદિક કર્મ કર્યું હતું. તે સ્થાનમાં ભરતજીએ એટલી ગાયો દાનમાં આપી હતી કે 1000 બ્રાહ્મણોમાં દરેકને એક બદ્વ એટલે કે 13,084 ગાયો મળી હતી. આ પ્રમાણે રાજા ભરતજીએ તે યજ્ઞોમાં 133 અશ્વો બાંધીને અર્થાત 133 યજ્ઞ કરીને સમસ્ત રાજાઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ યજ્ઞો દ્વારા આ લોકમાં તો રાજા ભરતજીને પરમ યશ મળ્યો જ, પરંતુ છેવટે તેમણે માયા ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લીધો અને દેવતાઓના પરમ ગુરુ ભગવાન શ્રી હરિને પ્રાપ્ત કરી લીધા. યજ્ઞમાં એક કર્મ હોય છે મસણાર. તેમાં ભરતજીએ સુવર્ણથી વિભૂષિત શ્વેત દાંતવાળા અને કાળા રંગના 14 લાખ હાથી દાનમાં આપ્યા હતા. ભરતજીએ જે મહાન કર્મ કર્યું તેવું ન તો કોઈ રાજા પહેલા કરી શક્યો હતો અને ન ભવિષ્યમાં કરી શકશે. શું કોઈ ક્યારેય હાથ વડે અર્થાત પુણ્ય કર્યા વિના સ્વર્ગને અડકી શકે છે? ભરતજીએ દિગ્વિજયના સમયે કિરાત, હુણ, યવન, અંધ્ર, કંક, ખશ, શક અને મ્લેચ્છ વગેરે સઘળા બ્રાહ્મણ દ્રોહી રાજાઓને મારી નાખ્યા. પૂર્વકાળમાં બળવાન અસુરોએ દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો અને તેઓ રસાતળમાં રહેવા લાગ્યા હતા. તે સમયે તેઓ ઘણી બધી દેવાંગનાઓને રસાતળમાં લઈ ગયા હતા. રાજા ભરતજી તેમને પાછા લઈ આવ્યા. તેમના રાજ્યમાં પૃથ્વી અને આકાશ પ્રજાની બધી જ જરૂરિયાતો પૂરી કરી દેતા હતા. ભરતજીએ 27,000 વર્ષ સુધી સમસ્ત દિશાઓનું એક છત્ર શાસન કર્યું. અંતમાં સાર્વભૌમ સમ્રાટ ભરતજીએ એ જ નિશ્ચય કર્યો કે લોક પરલોકને પણ ચકિત કરી નાખનારું ઐશ્વર્ય, સાર્વભૌમ સંપત્તિ, અખંડ શાસન અને આ જીવન પણ મિથ્યા જ છે. આવો નિશ્ચય કરીને તેઓ સંસારથી વિરક્ત થઈ ગયા. પરીક્ષિત, વિદર્ભ રાજની 3 કન્યાઓ સમ્રાટ ભરતજીની પત્નીઓ હતી. તેમનો ભરતજી ખૂબ આદર કરતા હતા, પરંતુ ભરતજીએ જ્યારે તેમને કહી દીધું કે તમારા પુત્રો મારા જેવા નથી, ત્યારે તે ડરી ગઈ કે ક્યાંક સમ્રાટ અમારો ત્યાગ ન કરી દે. તેથી તેમણે પોતાના પુત્રોને મારી નાખ્યા. આ પ્રમાણે સમ્રાટ ભરતનો વંશ વિતથ અર્થાત વિચ્છિન્ન થવા લાગ્યો. ત્યારે તેમણે સંતાન માટે મરુત સ્તોમ નામનો યજ્ઞ કર્યો. આનાથી મરુદગણોએ પ્રસન્ન થઈને ભરતજીને ભરદ્વાજ નામનો પુત્ર આપ્યો. ભરદ્વાજની ઉત્પત્તિનો પ્રસંગ આ પ્રમાણે છે કે એકવાર બૃહસ્પતિજીએ પોતાના ભાઈ ઉતથ્યની ગર્ભવતી પત્ની સાથે સહવાસ કરવાની ઈચ્છા કરી. તે સમયે ગર્ભમાં જે બાળક હતો તેણે બૃહસ્પતિને આમ કરતા રોક્યા,
પરંતુ બૃહસ્પતિજીએ તેની વાત પર ધ્યાન ન આપ્યું અને તેને તું આંધળો થઈ જા આવો શાપ આપીને ગર્ભાધાન કરી દીધું. ઉતથ્યની પત્ની મમતા આ વાતથી ડરી ગઈ કે ક્યાંક મારા પતિ મારો ત્યાગ ન કરી દે. તેથી તેણે બૃહસ્પતિજી દ્વારા થનારા બાળકનો ત્યાગ કરવાનું ઈચ્છ્યું. તે સમયે દેવતાઓએ ગર્ભસ્થ શિશુના નામનું નિર્વચન કરતા આ પ્રમાણે કહ્યું. બૃહસ્પતિજી કહે છે કે અરે મમતા, આ મારો ઔરસ અને મારા ભાઈનો ક્ષેત્રજ આ પ્રમાણે બંનેનો પુત્ર છે. તેથી તું ડરીશ નહીં, આનું ભરણ પોષણ કર. ત્યારે મમતાએ કહ્યું, બૃહસ્પતિ, આ મારા પતિનો નહીં, આપણા બંનેનો પુત્ર છે. તેથી તમે જ એનું ભરણ પોષણ કરો. આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતા એકબીજાને ભરદ્વાજમ ભરદ્વાજમ એટલે કે તમે તેનું પોષણ કરો, તમે તેનું પોષણ કરો, આ પ્રમાણે કહેવાથી તે બાળકનું નામ ભરદ્વાજ થયું. દેવતાઓ દ્વારા નામનું આવું નિર્વિચન કરવા છતાં પણ મમતા એવું જ સમજી કે મારો આ પુત્ર વિતત અર્થાત અન્યાયથી પેદા થયો છે. તેથી તેણે એ બાળકને છોડી દીધો. હવે મરુદગણોએ તેનું પાલન કર્યું અને જ્યારે રાજા ભરતનો વંશ નષ્ટ થવા લાગ્યો ત્યારે તેને લાવીને તેમણે આપી દીધો. આ જ વિતત એટલે કે ભરદ્વાજ ભરતનો દત્તક પુત્ર થયો. નવમા સ્કંદ અંતર્ગત 20મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 21મો અધ્યાય ભરત વંશનું વર્ણન. રાજા રંતી દેવીની કથા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, વિતથ અર્થાત ભરદ્વાજનો પુત્ર હતો મન્યુ. મન્યુના 5 પુત્રો થયા, બૃહત્ક્ષત્ર, જય, મહાવીર્ય, નર અને ગર્ગ. નરનો પુત્ર હતો સંકૃતિ. સંકૃતિના 2 પુત્રો થયા, ગુરુ અને રંતિદેવ. પરીક્ષિત, રંતિદેવનો નિર્મળ યશ આ લોકમાં અને પરલોકમાં સર્વત્ર ગાવામાં આવે છે. રંતિદેવ આકાશ વૃત્તિથી કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ કર્યા વિના ભાગ્યવશ જે પ્રાપ્ત થાય તે વસ્તુનો જ ઉપભોગ કરતા હતા. તેથી તેમની સંપત્તિ દિવસે દિવસે ઘટતી જતી હતી. તેઓ જે કાંઈ મળી જાય તેને પણ આપી દેતા અને પોતે ભૂખ્યા રહેતા. તેઓ સંગ્રહ પરિગ્રહથી અને મમતાથી રહિત તથા મોટા ધૈર્યવાન હતા. તેઓ તેમના પરિવાર સાથે દુઃખ ભોગવી રહ્યા હતા. એકવાર તો લગાતાર 48 દિવસ એવા વીતી ગયા કે તેમને પાણી શુદ્ધ પીવા મળ્યું નહીં. 49મા દિવસે સવારે જ તેમને થોડી ખીર, ઘી, શીરો અને જળ મળ્યું. તેમનો પરિવાર મોટા સંકટમાં હતો. ભૂખ અને તરસથી તે બધા કાંપી રહ્યા હતા. પરંતુ જ્યાં તે લોકો ભોજન કરવાનું વિચારતા હતા ત્યાં જ અતિથિના રૂપમાં એક બ્રાહ્મણ આવી ગયો. રંતિદેવ બધામાં ભગવાનના જ દર્શન કરતા હતા. તેથી તેમણે ખૂબ શ્રદ્ધાથી આદરપૂર્વક તે અન્નમાંથી બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. બ્રહ્મદેવતા ભોજન કરીને ચાલ્યા ગયા. પરીક્ષિત, હવે વધેલા અન્નને રંતિદેવીના પરિવારે આપસમાં વહેંચી લીધું અને ભોજન કરવા તૈયાર થયા. તે જ સમયે એક બીજો શુદ્ર અતિથિ આવી ગયો. રંતિદેવે ભગવાનનું સ્મરણ કરતા રહીને તે વધેલા અન્નમાંથી પણ થોડો ભાગ શુદ્રના રૂપમાં આવેલા અતિથિને ખવડાવી દીધો. જ્યારે શુદ્ર ખાઈ પીને ચાલ્યો ગયો ત્યારે કેટલાક શ્વાન સાથે એક બીજો અતિથિ આવ્યો. તેણે કહ્યું, રાજન, હું અને મારા શ્વાન બહુ ભૂખ્યા છીએ, અમને કંઈક ખાવાનું આપો. રંતિદેવે ખૂબ જ આદરભાવથી જે કંઈ બચ્યું હતું બધું જ તેને આપી દીધું અને ભગવાનમય થઈને તેમણે શ્વાન અને તેમના માલિકના રૂપમાં આવેલા ભગવાનને નમસ્કાર કર્યા. હવે માત્ર જળ જ બચ્યું હતું અને તે પણ માત્ર એક મનુષ્ય પીવે એટલું જ હતું. તેઓ આપસમાં વહેંચીને તે જળ પીવાનું વિચારતા હતા. ત્યાં તો એક ચાંડાળ આવી પહોંચ્યો. તેણે કહ્યું, હું અત્યંત નીચ છું, મને પીવા માટે જળ આપો. ચાંડાળની તે કરુણાભરી વાણી જે બોલતા પણ અત્યંત દુઃખનો અનુભવ કરી રહ્યો હતો
સાંભળીને રંતીદેવ કરુણાથી અત્યંત સંતપ્ત થઈ ગયા અને આ પ્રમાણે અમૃતમય વચન કહેવા લાગ્યા. હું ભગવાનની પાસે આઠેય સિદ્ધિઓથી યુક્ત પરમગતિ ઈચ્છતો નથી. બીજું તો શું, હું મોક્ષની કામના પણ કરતો નથી. હું ચાહું છું તો માત્ર એ જ કે હું બધા જ પ્રાણીઓના હૃદયમાં સ્થિત થઈ જાઉં અને તેમનું બધું જ દુઃખ હું સહન કરું, જેથી બીજા કોઈ પ્રાણીઓને દુઃખ ન થાય. આ દીન પ્રાણી જળ પીને જીવવા ઈચ્છતો હતો. જળ આપી દેવાથી તેના જીવનની રક્ષા થઈ ગઈ. હવે મારી ભૂખ તરસની પીડા, શરીરની શિથિલતા, દીનતા, ગ્લાનિ, શોક, વિષાદ અને મોહ એ બધા જ ચાલ્યા ગયા અને હું સુખી થઈ ગયો. આ પ્રમાણે કહીને તે બચેલું જળ પણ તે ચાંડાલને આપી દીધું. જો કે જળ વિના તે પોતે મરી રહ્યા હતા, છતાં સ્વભાવથી જ તેમનું હૃદય એટલું કરુણાપૂર્ણ હતું કે તે પોતાને રોકી ન શક્યા. તેમના આવા ધૈર્યની પણ કોઈ સીમા છે? પરીક્ષિત, આ અતિથિઓ વાસ્તવમાં ભગવાનની રચેલી માયાના જ જુદા જુદા રૂપ હતા. પરીક્ષા પૂરી થયા પછી પોતાના ભક્તોની અભિલાષા પૂરી કરનારા ત્રિભુવનના સ્વામી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે તેમની સામે પ્રગટ થઈ ગયા. રંતીદેવે તેમના ચરણોમાં નમસ્કાર કર્યા. તેમને કંઈ લેવું તો હતું નહીં. ભગવાનની કૃપાથી તે આસક્તિ અને સ્પૃહાથી પણ રહિત થઈ ગયા તથા પરમ પ્રેમમય ભક્તિભાવથી પોતાના મનને ભગવાન વાસુદેવમાં તન્મય કરી દીધું. કશું પણ માગ્યું નહીં. પરીક્ષિત, તેમને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુની ઈચ્છા તો હતી નહીં. તેમણે પોતાના મનને પૂર્ણ રૂપે ભગવાનમાં જોડી દીધું. તેથી ત્રિગુણમયી માયા સ્વપ્નના દ્રશ્યની જેમ નષ્ટ થઈ ગઈ. રંતીદેવીના અનુયાયીઓ પણ તેમના સંગના પ્રભાવથી યોગી બની ગયા અને બધા ભગવાનના જ આશ્રિત પરમ ભક્ત થઈ ગયા. મન્યુપુત્ર ગર્ગથી શિની અને શિનીથી ગાર્ગ્યનો જન્મ થયો. જો કે ગાર્ગ્ય ક્ષત્રિય હતો, છતાં તેનાથી બ્રાહ્મણ વંશ ચાલ્યો. મહાવીર્યનો પુત્ર હતો દુરિતક્ષય. દુરિતક્ષયના 3 પુત્ર થયા: ત્રૈયારુણી, કવિ અને પુષ્કરારુણી. આ ત્રણે બ્રાહ્મણ બની ગયા. બૃહદ ક્ષત્રનો પુત્ર હસ્તી થયો. તેણે હસ્તિનાપુર વસાવ્યું હતું. હસ્તીના 3 પુત્ર હતા: અજમીઢ, દ્વિમીઢ અને પુરુમીઢ. અજમીઢના પુત્રોમાં પ્રિયમેધ વગેરે બ્રાહ્મણ થયા. આ જ અજમીઢના એક પુત્રનું નામ હતું બૃહદીશુ. બૃહદીશુનો પુત્ર થયો બૃહદ્ધનુ. બૃહદ્ધનુનો બૃહત્કાય અને બૃહત્કાયનો જયદ્રથ થયો. જયદ્રથનો પુત્ર થયો વિશદ અને વિશદનો સેનજીત. સેનજીતના 4 પુત્રો થયા: રુચિરાશ્વ, દૃઢહનુ, કાશ્ય અને વત્સ. રુચિરાશ્વનો પુત્ર પાર હતો અને પારનો પૃથુસેન. પારના બીજા પુત્રનું નામ નીપ હતું. તેને 100 પુત્રો હતા. આ જ નીપે શકુની કન્યા કૃત્વી સાથે લગ્ન કર્યા હતા. તેનાથી બ્રહ્મદત્ત નામનો પુત્ર થયો. બ્રહ્મદત્ત મહાન યોગી હતો. તેને તેની પત્ની સરસ્વતીના ગર્ભથી વિશ્વક્સેન નામનો પુત્ર થયો. આ જ વિશ્વક્સેને જૈગી સવ્યના ઉપદેશથી યોગશાસ્ત્રની રચના કરી. વિશ્વક્સેનનો પુત્ર હતો ઉદક્ષવન અને ઉદક્ષવનનો પુત્ર હતો ભલ્લાદ. આ બધા બૃહદેશુના વંશરાજ થયા. દ્વિમીઢનો પુત્ર હતો યવિનર. યવિનરનો કૃતિમાન. કૃતિમાનનો સત્યધ્રુતિ. સત્યધ્રુતિનો દ્રઢનેમી અને દ્રઢનેમીનો પુત્ર સુપાર્શ્વ થયો. સુપાર્શ્વથી સુમતિ. સુમતિથી સન્નતિમાન અને સન્નતિમાનથી કૃતિનો જન્મ થયો. તેણે હિરણ્યનાભ પાસેથી યોગ વિદ્યા પ્રાપ્ત કરી હતી અને પ્રાચ્યશામ નામક ઋચાઓની 6 સંહિતાઓ પ્રાપ્ત કરી હતી. કૃતિનો પુત્ર નીપ હતો. નીપનો ઉગ્રાયુધ. ઉગ્રાયુધનો ક્ષેમ્ય. ક્ષેમ્યનો સુવીર અને સુવીરનો પુત્ર હતો રિપુંજય. રિપુંજયનો પુત્ર હતો બહુરથ. દ્વિમૂઢના ભાઈ પુરુમીઢને કોઈ સંતાન ન હતું. અજમીઢની બીજી પત્નીનું નામ નલિની હતું. તેના ગર્ભથી નીલનો જન્મ થયો. નીલનો શાંતિ,
શાંતિનો સુશાંતિ, સુશાંતિનો પુરુજ, પુરુજનો અર્ક અને અર્કનો પુત્ર થયો ભર્મ્યાશ્વ. ભર્મ્યાશ્વને 5 પુત્ર હતા: મુદ્ગલ, યવિનર, બૃહદિષુ, કંપિલ્ય અને સંજય. ભર્મ્યાશ્વએ કહ્યું, આ મારા પુત્રો 5 દેશનું શાસન કરવામાં સમર્થ છે, તેથી તેઓ પાંચાલ નામથી પ્રસિદ્ધ થયા. તેમનામાં મુદ્ગલથી મૌદગલ્ય નામના બ્રાહ્મણ ગોત્રની શરૂઆત થઈ. ભર્મ્યાશ્વના પુત્ર મુદ્ગલથી યમજ એટલે કે જોડકા સંતાન થયા. તેમાં પુત્રનું નામ હતું દિવોદાસ અને કન્યાનું નામ હતું અહલ્યા. અહલ્યાના લગ્ન મહર્ષિ ગૌતમ સાથે થયા. ગૌતમના પુત્ર થયા સતાનંદ. સતાનંદનો પુત્ર સત્યધ્રુતિ હતો. તે ધનુર્વિદ્યામાં ખૂબ નિપુણ હતો. સત્યધ્રુતિના પુત્રનું નામ હતું શરદ્વાન. એકવાર ઉર્વશીને જોવાથી શરદ્વાનનું વીર્ય મુજ ઘાસ પર પડી ગયું. તેનાથી એક શુભ લક્ષણવાળા પુત્ર અને પુત્રીનો જન્મ થયો. મહારાજ સંતુની તેના પર દ્રષ્ટિ પડી ગઈ, કારણ કે તેઓ શિકાર કરવા માટે ત્યાં ગયા હતા. તેમણે કરુણાવશ બંનેને ઉઠાવી લીધા. તેમાં જે પુત્ર હતો તેનું નામ કૃપાચાર્ય થયું, અને જે કન્યા હતી તેનું નામ થયું કૃપી. આ જ કૃપી દ્રોણાચાર્યની પત્ની થઈ. 9મા સ્કંધ અંતર્ગત 21મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 22મો અધ્યાય પાંચાલ, કૌરવ અને મગધ દેશીય રાજાઓના વંશનું વર્ણન. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, દિવોદાસનો પુત્ર હતો મિત્રેયુ. મિત્રેયુને 4 પુત્ર થયા: ચ્યવન, સુદાસ, સહદેવ અને સોમક. સોમકને 100 પુત્રો હતા. તેમાં સૌથી મોટો જંતુ અને સૌથી નાનો પૃષત હતો. પૃષતના પુત્ર દ્રુપદ હતા. દ્રુપદને દ્રૌપદી નામની પુત્રી અને ધૃષ્ટદ્યુમ્ન વગેરે પુત્રો થયા. ધૃષ્ટદ્યુમ્નો પુત્ર ધૃષ્ટકેતુ હતો. ભર્મ્યાશ્વના વંશમાં ઉત્પન્ન થયેલા આ રાજાઓ પાંચાલ કહેવાયા. અજમીઢનો બીજો પુત્ર હતો વૃક્ષ. તેમના પુત્ર થયા સંવર્ણ. સંવર્ણના લગ્ન સૂર્યની પુત્રી તપતી સાથે થયા. તેમના જ ગર્ભથી કુરુક્ષેત્રના સ્વામી કુરુનો જન્મ થયો. કુરુને 4 પુત્રો થયા: પરીક્ષિત, સુધન્વા, જહનુ અને નિષધાશ્વ. સુધન્વાથી સુહોત્ર, સુહોત્રથી ચ્યવન, ચ્યવનથી કૃતિ, કૃતિથી ઉપરીચર વસુ અને ઉપરીચર વસુથી બૃહદ્રથ વગેરે પુત્રો ઉત્પન્ન થયા. તેમનામાં બૃહદ્રથ, કુશાંબ, મત્સ્ય, પ્રત્યગ્ર અને ચેદીપ વગેરે ચેદી દેશના રાજા થયા. બૃહદ્રથનો પુત્ર હતો કુશાગ્ર. કુશાગ્રનો ઋષભ, ઋષભનો સત્યહિત, સત્યહિતનો પુષ્પવાન અને પુષ્પવાનનો જહુ નામનો પુત્ર થયો. બૃહદ્રથની બીજી પત્નીના ગર્ભથી એક શરીરના 2 ટુકડા ઉત્પન્ન થયા. તે ટુકડાઓને માતાએ બહાર ફેંકાવી દીધા. ત્યારે જરા નામની રાક્ષસીએ જીવો જીવો એમ કહીને રમત રમતમાં જ તે બંને ટુકડાઓને જોડી દીધા. તે જોડેલા બાળકનું નામ થયું જરાસંઘ. જરાસંઘનો સહદેવ, સહદેવનો સોમાપી અને સોમાપીનો પુત્ર થયો શ્રુતશ્રવા. કુરુના મોટા પુત્ર પરીક્ષિતને કોઈ સંતાન ન હતું. જન્હુનો પુત્ર હતો સુરથ. સુરથનો વિદુરથ, વિદુરથનો સાર્વભૌમ, સાર્વભૌમનો જયસેન, જયસેનનો રાધિક અને રાધિકનો પુત્ર થયો અયુત. અયુતનો ક્રોધન, ક્રોધનનો દેવાતિથિ, દેવાતિથિનો ઋષ્ય, ઋષ્યનો દિલીપ અને દિલીપનો પુત્ર પ્રતીપ થયો. પ્રતીપને 3 પુત્ર હતા: દેવાપી, સંતનુ અને બાહલિક. દેવાપી પિતાનું રાજ્ય ત્યજી વનમાં ચાલ્યા ગયા. તેથી તેના નાના ભાઈ સંતનુ રાજા થયા. પૂર્વજન્મમાં સંતનુનું નામ મહાભેશ હતું. આ જન્મમાં પણ તેઓ પોતાના હાથથી જેને સ્પર્શ કરે તે વૃદ્ધમાંથી જુવાન બની જતો હતો. તેને પરમ શાંતિ મળી જતી હતી.
આ અદ્ભુત શક્તિને કારણે જ તેમનું નામ સંતનુ થયું. એકવાર સંતનુના રાજ્યમાં 12 વર્ષ સુધી ઇન્દ્રે વૃષ્ટિ કરી નહીં. ત્યારે બ્રાહ્મણોએ સંતનુને કહ્યું કે તમે તમારા મોટા ભાઈ દેવાપીથી પહેલા લગ્ન, અગ્નિહોત્ર અને રાજ્યપદનો સ્વીકાર કરી લીધો છે. તેથી તમે પરિવેતા છો, કારણ કે તમારા રાજ્યમાં વરસાદ થતો નથી. હવે જો તમે તમારા રાષ્ટ્રની અને નગરની ઉન્નતિ ઈચ્છતા હો તો તુરત જ તમારા મોટા ભાઈને રાજ્ય આપી દો. જ્યારે બ્રાહ્મણોએ સંતનુને આ પ્રમાણે કહ્યું ત્યારે તેમણે વનમાં જઈને પોતાના મોટા ભાઈ દેવાપીને રાજ્યનો સ્વીકાર કરવા પ્રાર્થના કરી. પરંતુ શંતનુના મંત્રી અશ્મરાતે પહેલેથી તેમની પાસે કંઈક એવા બ્રાહ્મણો મોકલી દીધા હતા જેઓ વેદને દૂષિત કરનારા વચનોથી દેવાપીને વેદ માર્ગથી વિચલિત કરી ચૂક્યા હતા. તેનું ફળ એ થયું કે દેવાપી વેદોના સિદ્ધાંત અનુસાર ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવાના બદલે તેની નિંદા કરવા લાગ્યા. તેથી તેઓ રાજ્યના અધિકારથી વંચિત થઈ ગયા અને ત્યારે શંતનુના રાજ્યમાં વરસાદ થયો. દેવાપી અત્યારે પણ યોગ સાધના કરી રહ્યા છે અને યોગીઓના પ્રસિદ્ધ નિવાસસ્થાન કલાપ ગ્રામમાં રહે છે. જ્યારે કલયુગમાં ચંદ્રવંશનો નાશ થઈ જશે ત્યારે સતયુગના પ્રારંભમાં તેઓ ફરી તેની સ્થાપના કરશે. શંતનુના નાના ભાઈ બાહલિકનો પુત્ર થયો સોમદત્ત. સોમદત્તને 3 પુત્ર થયા, ભૂરી, ભૂરિશ્રવા અને શલ. સંતનુ દ્વારા ગંગાજીના ગર્ભથી નૈષ્ઠિક બ્રહ્મચારી ભીષ્મનો જન્મ થયો. તેઓ સમસ્ત ધર્મજ્ઞોના શિરોમણી, ભગવાનના પરમ પ્રેમી ભક્ત અને પરમ જ્ઞાની હતા. તેઓ સંસારના સમસ્ત વીર પુરુષોમાં અગ્રેસર હતા. બીજાની વાત જ ક્યાં કરવી, તેમણે પોતાના ગુરુ ભગવાન પરશુરામજીને પણ યુદ્ધમાં સંતુષ્ટ કરી દીધા હતા. શંતનુ દ્વારા દાસરાજની કન્યાના ગર્ભથી 2 પુત્રો થયા, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. ચિત્રાંગદને ચિત્રાંગદ નામના ગંધર્વએ મારી નાખ્યો. આજ દાસરાજની કન્યા સત્યવતીથી પરાશરજી દ્વારા મારા પિતા ભગવાનના કલા અવતાર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી અવતર્યા હતા. તેમણે વેદોની રક્ષા કરી. પરીક્ષિત, મેં તેમની પાસેથી જ આ શ્રીમદ ભાગવત પુરાણનું અધ્યયન કર્યું. આ પુરાણ પરમ ગોપનીય, અત્યંત રહસ્યમય છે. તેથી જ મારા પિતા વ્યાસજીએ પોતાના પૈલ વગેરે શિષ્યોને આનું અધ્યયન ન કરાવ્યું. મને જ શ્રીમદ ભાગવતનો અધિકારી માન્યો. એક તો હું તેમનો પુત્ર હતો અને બીજું શાંતિ વગેરે ગુણ પણ વિશેષ રૂપે મારામાં હતા. શંતનુના બીજા પુત્ર વિચિત્રવીર્યએ કાશીરાજની કન્યા અંબા અને અંબાલિકા સાથે લગ્ન કર્યા. તે બંને કન્યાઓને ભીષ્મજી સ્વયંવરમાંથી બળપૂર્વક હરી લાવ્યા હતા. વિચિત્રવીર્ય પોતાની બંને પત્નીઓમાં એટલો આસક્ત થઈ ગયો હતો કે તેને રાજ્યક્ષમાં એટલે કે ક્ષયરોગ થઈ ગયો અને તે મરણ પામ્યો. માતા સત્યવતીના કહેવાથી ભગવાન વ્યાસજીએ પોતાના સંતાનહીન ભાઈઓની સ્ત્રીઓથી ધૃતરાષ્ટ્ર અને પાંડુ નામના 2 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમની દાસીથી ત્રીજા પુત્ર વિદુરજી થયા. પરીક્ષિત, ધૃતરાષ્ટ્રની પત્ની હતી ગાંધારી. તેના ગર્ભથી 100 પુત્રો થયા. તેમનામાં સૌથી મોટો દુર્યોધન હતો. તેમને એક કન્યા પણ હતી. તેનું નામ હતું દુહુશલા. પાંડુના પત્ની હતા કુંતી. શાપવશ પાંડુ સ્ત્રી સહવાસ કરી શકતા ન હતા. તેથી તેમના પત્ની કુંતીના ગર્ભથી ધર્મ, વાયુ અને ઇન્દ્રના ક્રમશઃ યુધિષ્ઠિર, ભીમસેન અને અર્જુન નામના 3 પુત્ર થયા. આ ત્રણેય મહારથી હતા. પાંડુના બીજા પત્નીનું નામ હતું માદ્રી. બંને અશ્વિની કુમારો દ્વારા તેમના ગર્ભથી નકુલ અને સહદેવનો જન્મ થયો. પરીક્ષિત, આ 5 પાંડવો દ્વારા દ્રૌપદીના ગર્ભથી 5 પુત્રો જન્મ્યા, જે તમારા કાકા હતા. તેમનામાંથી યુધિષ્ઠિરના પુત્રનું નામ હતું પ્રતિવિંધ્ય. ભીમસેનના પુત્રનું નામ હતું શ્રુતસેન. અર્જુનનો શ્રુતકીર્તિ, નકુલનો શતાનિક અને સહદેવનો શ્રુતકર્મા હતો.
આ સિવાય યુધિષ્ઠિરને પૌરવી નામની પત્નીથી દેવક અને ભીમસેનને હિડિંબાથી ઘટોત્કચ અને કાલીથી સર્વગત નામના પુત્રો થયા. સહદેવને પર્વતકુમારી વિજયાથી સુહોત્ર અને નકુલને કરેણુમતીથી નરમિત્ર નામનો પુત્ર થયો. અર્જુન દ્વારા નાગકન્યા ઉલુપીના ગર્ભથી ઈરાવાન અને મણિપુર નરેશની કન્યા ચિત્રાંગદાથી બભ્રુવાહનો જન્મ થયો. જ્યારે મણિપુરના રાજાએ પોતાની પુત્રી ચિત્રાંગદાને પુત્રિકામ ધર્મથી એટલે કે મારી આ કન્યાથી જે પુત્ર થાય તે મને પુત્ર તરીકે આપવો એવા શાસ્ત્ર સંમત ધર્મથી પરણાવી હતી. તેથી બભ્રુવાહન તેના નાનાનો પુત્ર માનવામાં આવ્યો. અર્જુનની સુભદ્રા નામની પત્નીથી તમારા પિતા અભિમન્યુનો જન્મ થયો. વીર અભિમન્યુએ બધા અતિરથીઓને જીતી લીધા હતા. અભિમન્યુ દ્વારા ઉત્તરાના ગર્ભથી તમારો જન્મ થયો. પરીક્ષિત, તે સમયે કુરુવંશનો નાશ થઈ ચૂક્યો હતો. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી તમે પણ બળી જ ગયા હતા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પ્રભાવથી તમને તે મૃત્યુથી જીવતા બચાવી લીધા છે. પરીક્ષિત, તમારા પુત્રો તો સામે જ બેઠેલા છે. તેમના નામ છે જનમેજય, શ્રુતસેન, ભીમસેન અને ઉગ્રસેન. આ બધા ખૂબ જ પરાક્રમી છે. જ્યારે તક્ષકના કરડવાથી તમારું મૃત્યુ થશે ત્યારે એ વાત જાણીને જનમેજય ખૂબ રોષે ભરાઈને સર્પોનો નાશ કરવા સર્પયાગ કરશે. તે કાવશેય ગોત્રના તુર નામના ઋષિને પુરોહિત બનાવીને અશ્વમેઘ યજ્ઞ કરશે અને સંપૂર્ણ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરીને યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરશે. જનમેજયનો પુત્ર થશે શતાનિક. તે યાજ્ઞવલ્ક્ય ઋષિ પાસેથી ત્રણેય વેદ અને કર્મકાંડની તથા કૃપાચાર્યજી પાસેથી અસ્ત્ર વિદ્યાની શિક્ષા પ્રાપ્ત કરશે અને શૌનકજી પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્માને પ્રાપ્ત કરશે. શતાનિકનો સહસ્રાનિક, સહસ્રાનિકનો અશ્વમેધજ, અશ્વમેધજનો અસીમ કૃષ્ણ અને અસીમ કૃષ્ણનો પુત્ર થશે નેમિચક્ર. જ્યારે હસ્તિનાપુર ગંગાજીમાં તણાઈ જશે ત્યારે નેમિચક્ર કૌશાંબીપુરીમાં સુખપૂર્વક નિવાસ કરશે. નેમિચક્રનો પુત્ર થશે ચિત્રરથ, ચિત્રરથનો કવિરથ, કવિરથનો વૃષ્ટિમાન, વૃષ્ટિમાનનો રાજા સુષેણ, સુષેણનો સુનીથ, સુનીથનો નૃચક્ષુ, નૃચક્ષુનો સુખિનલ, સુખિનલનો પરિપ્લવ, પરિપ્લવનો સુનય, સુનયનો મેધાવી, મેધાવીનો નૃપંજય, નૃપંજયનો દુર્વ અને દુર્વનો પુત્ર તિમિ થશે. તિમિથી બૃહદ્રથ, બૃહદ્રથથી સુદાસ, સુદાસથી શતાનિક, શનાતિકથી દુર્દમન, દુર્દમનથી બહિનર, બહિનરથી દંડપાણી, દંડપાણીથી નિમિ અને નિમિથી રાજા ક્ષેમકનો જન્મ થશે. આ પ્રમાણે મેં તમને બ્રાહ્મણો અને ક્ષત્રિયો બંનેના ઉત્પત્તિ સ્થાન સોમવંશનું વર્ણન કહી સંભળાવ્યું. મોટા મોટા દેવતાઓ અને ઋષિઓ આ વંશનો આદર કરે છે. આ વંશ કલયુગમાં રાજા ક્ષેમકની સાથે જ સમાપ્ત થઈ જશે. હવે હું ભવિષ્યમાં થનારા મગધ દેશના રાજાઓનું વર્ણન કરું છું. જરાસંઘના પુત્ર સહદેવથી માર્જારી, માર્જારીથી શ્રુતશ્રવા, શ્રુતશ્રવાથી અયુતાયુ અને અયુતાયુથી નિરમિત્ર નામનો પુત્ર થશે. નિરમિત્રનો સુનક્ષત્ર, સુનક્ષત્રનો બૃહત્સેન, બૃહત્સેનનો કર્મજીત, કર્મજીતનો શ્રુતંજય, શ્રુતંજયનો વિપ્ર અને વિપ્રના પુત્રનું નામ હશે શુચિ. શુચિથી ક્ષેમ, ક્ષેમથી સુવ્રત, સુવ્રતથી ધર્મસૂત્ર, ધર્મસૂત્રથી શમ, સમથી દ્યુમત્સેન, દ્યુમત્સેનથી સુમતિ અને સુમતિથી શુબલનો જન્મ થશે. શુબલનો સુનીથ, સુનીથનો સત્યજીત, સત્યજીતનો વિશ્વજીત અને વિશ્વજીતનો પુત્ર રિપુંજય થશે. આ બધા બૃહદ્રથ વંશના રાજા થશે. આમાંનો શાસનકાળ 1000 વર્ષ સુધીનો હશે. નવમા સ્કંદ અંતર્ગત 22મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 23મો અધ્યાય
અનુ, દ્રુહિયુ, તુર્વશુ અને યદુના વંશનું વર્ણન. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, યયાતિ નંદન અનુને 3 પુત્ર હતા, સભાનર, ચક્ષુ અને પરોક્ષ. સભાનરનો કાલનર, કાલનરનો સૃંજય, સૃંજયનો જનમેજય, જનમેજયનો મહાશીલ અને મહાશીલનો પુત્ર થયો મહામના. મહામનાને 2 પુત્ર થયા, ઉશિનર તથા તિતિક્ષુ. ઉશિનરને 4 પુત્ર હતા, શિબી, વન, સમી અને દક્ષ. શિબીને 4 પુત્ર થયા, વૃષાદર્ભ, સુવીર, મદ્ર અને કૈકેય. ઉશિનરના ભાઈ તિતિક્ષુનો વૃષદ્રથ, વૃષદ્રથનો હેમ, હેમનો શુતપા અને શુતપાનો બલિ નામનો પુત્ર થયો. રાજા બલિની પત્નીના ગર્ભથી દીર્ઘતમા મુનિએ 6 પુત્ર ઉત્પન્ન કર્યા, અંગ, વંગ, કલિંગ, શુહિય, પુંડ્ર અને અંધ્ર. આ લોકોએ પોતપોતાના નામથી પૂર્વ દિશામાં 6 દેશ વસાવ્યા. અંગનો પુત્ર ખનપાન થયો, ખનપાનનો દિવિરથ, દિવિરથનો ધર્મરથ અને ધર્મરથનો ચિત્રરથ. આ ચિત્રરથ જ રોમપાદના નામે પ્રસિદ્ધ હતો. આના મિત્ર હતા અયોધ્યાપતિ મહારાજ દશરથ. રોમપાદને કોઈ સંતાન ન હતું, તેથી દશરથ રાજાએ તેમની શાંતા નામની કન્યા તેમને દત્તક આપી હતી. શાંતાનું લગ્ન ઋષ્યશૃંગ મુનિ સાથે થયું. ઋષ્યશૃંગ વિભાંડક ઋષિ દ્વારા હરણીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. એકવાર રાજા રોમપાદના રાજ્યમાં ઘણા સમય સુધી વરસાદ ન થયો. ત્યારે વારાંગનાઓ પોતાના નૃત્ય, સંગીત, વાદ્ય, હાવભાવ, આલિંગન અને વિવિધ પ્રકારના ઉપહારોથી મોહિત કરીને ઋષ્યશૃંગ મુનિને ત્યાં લઈ આવી. તેમના આવતા જ વરસાદ થઈ ગયો. તેમણે જ ઇન્દ્ર દેવતાનો યજ્ઞ કરાવ્યો. ત્યારે સંતાનહીન રાજા રોમપાદને પણ પુત્ર થયો અને પુત્રહીન દશરથ રાજાએ પણ તેમના જ પ્રયત્નથી 4 પુત્ર પ્રાપ્ત કર્યા. રોમપાદનો પુત્ર હતો ચતુરંગ અને ચતુરંગનો પૃથુલાક્ષ. પૃથુલાક્ષના બૃહદ્રથ, બૃહત્કર્મા અને બૃહદભાનુ 3 પુત્રો થયા. બૃહદ્રથનો પુત્ર થયો બૃહન્મના અને બૃહન્મનાનો પુત્ર જયદ્રથ. જયદ્રથની પત્નીનું નામ હતું શંભુતિ. તેના ગર્ભથી વિજયનો જન્મ થયો. વિજયનો ધૃતિ, ધૃતિનો ધૃતવ્રત, ધૃતવ્રતનો સત્કર્મા અને સત્કર્માનો પુત્ર હતો અધિરથ. અધિરથને કોઈ સંતાન ન હતું. એક દિવસ તે ગંગા તટ પર વિચરતા હતા. ત્યાં તેમણે જોયું કે એક પેટીમાં નાનકડો બાળક તણાતો જઈ રહ્યો છે. તે બાળક કર્ણ હતો. કુંતીએ કન્યાવસ્થામાં તેને ઉત્પન્ન કર્યો હોવાને કારણે તે પુત્રને આ પ્રમાણે નદીમાં વહાવી દીધો હતો. અધિરથે તેને પોતાનો પુત્ર બનાવી દીધો. પરીક્ષિત, રાજા કર્ણના પુત્રનું નામ હતું વૃષસેન. યયાતિના પુત્ર દ્રુહિયુથી બભ્રુનો જન્મ થયો. બભ્રુનો શેતુ, શેતુનો આરબ્ધ, આરબ્ધનો ગાંધાર, ગાંધારનો ધર્મ, ધર્મનો ધ્રુત, ધ્રુતનો દુર્મના અને દુર્મનાનો પુત્ર પ્રચેતા થયો. પ્રચેતાને 100 પુત્ર થયા. તેઓ ઉત્તર દિશામાં મ્લેચ્છાના રાજા થયા. યયાતિના પુત્ર તુર્વશુનો વહની, વહ્નીનો ભર્ગ, ભર્ગનો ભાનુમાન, ભાનુમાનનો ત્રિભાનુ, ત્રિભાનુનો ઉદારબુદ્ધિ કરંધમ અને કરંધમનો પુત્ર મરુત થયો. મરુત સંતાનહીન હતો, તેથી તેણે પુરુવંશી દુષ્યંતને પોતાનો પુત્ર બનાવીને રાખ્યો હતો. પરંતુ દુષ્યંત રાજ્યની કામનાથી પોતાના વંશમાં પાછા આવી ગયા. પરીક્ષિત, હવે હું રાજા યયાતિના મોટા પુત્ર યદુના વંશનું વર્ણન કરું છું. પરીક્ષિત, મહારાજ યદુનો વંશ પરમ પવિત્ર અને મનુષ્યના સમસ્ત પાપોનો નાશ કરનાર છે. જે મનુષ્ય આનું શ્રવણ કરશે તે તમામ પાપોથી મુક્ત થઈ જશે. આ વંશમાં સ્વયં ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણએ મનુષ્ય રૂપમાં અવતાર લીધો હતો. યદુને 4 પુત્રો હતા, સહસ્રજીત, ક્રોષ્ટા, નલ અને રિપુ. સહસ્રજીતથી સતજીતનો જન્મ થયો.
સતજીતને 3 પુત્રો હતા, મહાહય, વેણુહય અને હૈહય. હૈહયનો ધર્મ, ધર્મનો નેત્ર, નેત્રનો કુંતી, કુંતીનો સૌહંજી, સૌહંજીનો મહિષ્માન અને મહિષ્માનનો પુત્ર ભદ્રસેન થયો. ભદ્રસેનના 2 પુત્ર હતા, દુર્મદ અને ધનક. ધનકને 4 પુત્ર હતા, કૃતવીર્ય, કૃતાગ્નિ, કૃતવર્મા અને કૃતૌજા. કૃતવીર્યનો પુત્ર અર્જુન હતો. તે સપ્તદ્વીપનો એક ક્ષત્રિય સમ્રાટ હતો. તેણે ભગવાનના અંશાવતાર શ્રી દત્તાત્રેયજી પાસેથી યોગ વિદ્યા અને અણિમા, લઘિમા વગેરે મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એમાં શંકા નથી કે સંસારનો કોઈ પણ સમ્રાટ યજ્ઞ, દાન, તપ, યોગ, શાસ્ત્રજ્ઞાન, પરાક્રમ અને વિજય વગેરે ગુણોમાં કાર્તવીર્ય અર્જુનની બરાબરી કરી શકે. સહસ્રબાહુ અર્જુને 85,000 વર્ષ સુધી 6 ઇન્દ્રિયોના અખૂટ વિષયો ભોગવ્યા હતા, પરંતુ ન તો તેના શરીરનું બળ ક્ષીણ થયું અને ન તેણે ક્યારેય એવું સ્મરણ કર્યું કે મારી સંપત્તિનો નાશ થઈ જશે. તેની સંપત્તિનો નાશ થવાની તો વાત જ બાજુએ રહી. તેનો પ્રભાવ એવો હતો કે તેના સ્મરણ માત્રથી બીજાનું ખોવાયેલું ધન પણ મળી જતું હતું. તેના હજારો પુત્રોમાંથી માત્ર 5 જ બચ્યા હતા. તે હતા જયધ્વજ, શૂરસેન, વૃષભ, મધુ અને ઉર્જિત. બાકીના બધા પરશુરામજીના ક્રોધાગ્નિમાં ભસ્મ થઈ ગયા હતા. જયધ્વજના પુત્રનું નામ હતું તાલજંગ. તાલજંગને 100 પુત્રો થયા. તેઓ તાલજંગ નામના ક્ષત્રિય કહેવાયા. મહર્ષિ ઓર્વની શક્તિથી રાજા સગરે તેમનો સંહાર કરી નાખ્યો. તે 100 પુત્રોમાંથી સૌથી મોટો વિતિહોત્ર હતો. વિતિહોત્રનો પુત્ર મધુ થયો. મધુના 100 પુત્રો હતા. તેમાં સૌથી મોટો વૃષ્ણિ હતો. પરીક્ષિત, આજ મધુ, વૃષ્ણિ અને યદુને કારણે આ વંશ માધવ, વૈષ્ણવ અને યાદવના નામે પ્રસિદ્ધ થયો. યદુનંદન ક્રોષ્ટુના પુત્રનું નામ હતું વૃજીનવાન. વૃજીવાનનો પુત્ર સ્વાહી, સ્વાહીનો ઋષેકુ, ઋષેકુનો ચિત્રરથ અને ચિત્રરથના પુત્રનું નામ હતું સસબિંદુ. તે પરમ યોગી, મહાન ભોગ ઐશ્વર્યથી સંપન્ન અને અત્યંત પરાક્રમી હતો. તે 14 રત્નોનો સ્વામી, ચક્રવર્તી અને યુદ્ધમાં અજય હતો. પરમ યશસ્વી સસબિંદુને 10,000 પત્નીઓ હતી. તે બધી પત્નીઓથી 1 લાખ સંતાન થયા. આ પ્રમાણે તેને 100 કરોડ સંતાન થયા. તેમનામાં પૃથુશ્રવા વગેરે 6 પુત્રો મુખ્ય હતા. પૃથુશ્રવાના પુત્રનું નામ ધર્મ હતું. ધર્મને ઉષ્ણા નામનો પુત્ર હતો. ઉષ્ણાએ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. ઉષ્ણાના પુત્રનું નામ રુચક હતું. રુચકને 5 પુત્ર થયા. તેમના નામ આ પ્રમાણે હતા: પુરુજિત, રૂકમા, રૂકમેશુ, પૃથુ અને જ્યામગ. જ્યામગની પત્નીનું નામ શૈબ્યા હતું. જ્યામગને ઘણા સમય સુધી કોઈ સંતાન થયું નહીં. તેથી તેને બીજી પત્નીની ઈચ્છા હતી, પરંતુ શૈબ્યાના ભયને લીધે તે બીજું લગ્ન કરી ન શક્યો. એકવાર તે પોતાના શત્રુના ઘરમાંથી ભોજ્યા નામની કન્યા હરી લાવ્યો. જ્યારે શૈબ્યાએ પતિના રથ પર તે કન્યાને જોઈ, ત્યારે તે ચીડાઈને પોતાના પતિને કહેવા લાગી, ઓ કપટી, મારા બેસવાના સ્થાને તમે કોને બેસાડીને લઈ આવ્યા છો? જ્યામેઘે કહ્યું, આ તો તમારી પુત્રવધુ છે. શૈબ્યાએ હસતા હસતા તેના પતિને કહ્યું, હું તો જન્મથી જ વંધ્યા છું અને મારી કોઈ શોક પણ નથી. તો પછી આ મારી પુત્રવધુ કઈ રીતે હોઈ શકે? જ્યામઘે કહ્યું, રાણી, તમને જે પુત્ર થશે તેની આ પત્ની બનશે. રાજા જ્યામગના આ વચનનું વિશ્વેદેવ અને પિતૃઓએ અનુમોદન કર્યું. પછી શું બાકી રહે? શૈબ્યાને થોડા દિવસ પછી ગર્ભ રહ્યો અને તેણે બહુ સુંદર બાળકને જન્મ આપ્યો. તેનું નામ પડ્યું વિદર્ભ. શૈબ્યાની સતી પુત્રવધુ ભોજ્યા સાથે તેમણે લગ્ન કર્યા. 9મા સ્કંદ અંતર્ગત યદુવંશાનું વર્ણન માનો. 23મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે
વાસુદેવાય. 24મો અધ્યાય. વિદર્ભના વંશનું વર્ણન. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, રાજા વિદર્ભને ભોજ્યા નામની પત્નીથી 3 પુત્રો થયા, કુશ, ક્રથ અને રોમપાદ. રોમપાદ વિદર્ભ વંશમાં અત્યંત શ્રેષ્ઠ પુરુષ થયા. રોમપાદનો પુત્ર બભ્રુ, બભ્રુનો કૃતિ, કૃતિનો ઉશિક અને ઉશિકનો પુત્ર થયો ચેદી. રાજન, આ ચેદી વંશમાં જ દમઘોષ અને શિશુપાલ વગેરે થયા. ક્રથનો પુત્ર થયો કુંતી, કુંતીનો દૃષ્ટિ, દૃષ્ટિનો નિવૃત્તિ, નિવૃત્તિનો દશાર્હ અને દશાર્હનો વ્યોમ, વ્યોમનો જીમૂત, જીમૂતનો વિકૃતિ, વિકૃતિનો ભીમરથ, ભીમરથનો નવરથ અને નવરથનો દશરથ થયો. દશરથનો શકુની, શકુનીનો કરંભી, કરંભીનો દેવરાત, દેવરાતથી દેવદક્ષ, દેવદક્ષથી મધુ, મધુથી કુરુવશ અને કુરુવશથી અનુ થયા. અનુથી પુરુહોત્ર, પુરુહોત્રથી આયુ અને આયુથી સાત્વનનો જન્મ થયો. પરીક્ષિત, સાત્વતને 7 પુત્રો થયા, ભજમાન, ભજી, દિવ્ય, વૃષ્ણિ, દેવાવૃધ, અંધક અને મહાભોજ. ભજમાનને 2 પત્નીઓ હતી, એક પત્નીથી 3 પુત્ર થયા, નિમ્લોચી, કિંકણ અને દૃષ્ટિ. બીજી પત્નીને પણ 3 પુત્ર થયા, શતાજીત, સહસ્રાજીત અને અયુતાજીત. દેવાવૃધના પુત્રનું નામ બભ્રુ હતું. દેવાવૃધ અને બભ્રુના સંબંધમાં આવા અર્થના 2 શ્લોક કહે છે. બભ્રુ મનુષ્યમાં શ્રેષ્ઠ છે અને તેના પિતા દેવાવૃધ દેવો જેવા છે. તે બંનેને અમે જેવા દૂરથી સાંભળીએ છીએ તેવા સમીપથી પણ જોઈએ છીએ. આનું કારણ એ છે કે બભ્રુ અને દેવાવૃધ પાસેથી ઉપદેશ લઈને 14,065 મનુષ્યો પરમપદને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. સાત્વતના પુત્રોમાં મહાભોજ પણ મોટા ધર્માત્મા હતા. તેમના જ વંશમાં ભોજવંશી યાદવ થયા. પરીક્ષિત, વૃષ્ણિના 2 પુત્રો થયા, સુમિત્ર અને યુધાજીત. યુધાજીતના શિની અને અનમિત્ર નામના 2 પુત્રો થયા. અનમિત્રથી નિમ્નનો જન્મ થયો. સત્રાજીત અને પ્રેસન નામથી યદુવંશી નિમ્નના 2 પ્રસિદ્ધ પુત્રો હતા. અનમિત્રનો એક બીજો પુત્ર પણ હતો, જેનું નામ હતું શિની. શિનીથી જ સત્યકનો જન્મ થયો હતો. આ જ સત્યકના પુત્ર યુયુધાન હતા, જે સાત્યકીના નામે પ્રસિદ્ધ હતા. સાત્યકીનો જય, જયનો કુણી અને કુણીનો પુત્ર યુગંધર થયો. અનમિત્રના ત્રીજા પુત્રનું નામ વૃષ્ણિ હતું. વૃષ્ણિને 2 પુત્ર થયા, શ્વફલ્ક અને ચિત્રરથ. શ્વફલ્કની પત્નીનું નામ ગાંધિની હતું. તેમનાથી સર્વથી શ્રેષ્ઠ અક્રૂર સિવાય 12 પુત્રો થયા. આશંગ, સારમેય, મૃદુર, મૃદુવેદ, ગિરિ, ધર્મવૃદ્ધ, સુકર્મા, ક્ષેત્રોપેક્ષ, અરિમર્દન, શત્રુઘ્ન, ગંધમાદ અને પ્રતિબાહુ. એમને એક બહેન પણ હતી, જેનું નામ સુચિરા હતું. અક્રૂરને 2 પુત્રો હતા, દેવવાન અને ઉપદેવ. શ્વફલ્કના ભાઈ ચિત્રરથને પૃથુ, વિદુરથ વગેરે ઘણા પુત્રો થયા, જે વૃષ્ણિ વંશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવતા હતા. સાત્વતના પુત્ર અંધકને 4 પુત્રો થયા, કુકુર, ભજમાન, શુચિ અને કંબલબર્હિ. તેમનામાં કુકુરનો પુત્ર વહ્નિ, વહ્નિનો વિલોમા, વિલોમાનો કપોતરોમા અને કપોતરોમાનો અનુ થયો. તુંબુરુ ગંધર્વની સાથે અનુને મિત્રતા હતી. અનુનો પુત્ર અંધક, અંધકનો દુંદુભી, દુંદુભીનો અરિદ્યોત, અરિદ્યોતનો પુનર્વસુ અને પુનર્વસુને આહુક નામનો એક પુત્ર તથા આહુકી નામની એક કન્યા થઈ. આહુકને પુત્ર થયા દેવક અને ઉગ્રસેન. દેવકને 4 પુત્ર થયા, દેવવાન, ઉપદેવ, સુદેવ અને દેવવર્ધન.
આ 4 ભાઈઓને 7 બહેનો હતી. ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા અને દેવકી. વસુદેવજીએ આ 7 બહેનો સાથે લગ્ન કર્યા હતા. ઉગ્રસેનને 9 પુત્રો હતા. કંસ, સુનામા, ન્યગ્રોધ, કંક, શંકુ, શુહુ, રાષ્ટ્રપાલ, સૃષ્ટિ અને તુષ્ટિમાન. ઉગ્રસેનને 5 કન્યાઓ પણ હતી. કંસા, કંસવતી, કંકા, શુરભુ અને રાષ્ટ્રપાલિકા. આમના લગ્ન દેવભાગ વગેરે વસુદેવજીના નાના ભાઈઓ સાથે થયા હતા. ચિત્રરથના પુત્ર વિદુરથથી શુર, સુરથી ભજમાન, ભજમાનથી શિની, શિનીથી સ્વયંભોજ અને સ્વયંભોજથી રુદિક થયા. રુદિકને 3 પુત્ર થયા. દેવબાહુ, સતધન્વા અને કૃતવર્મા. દેવમીઢના પુત્ર શુરની પત્નીનું નામ મારીશા હતું. શુરને મારીસાથી વસુદેવ, દેવભાગ, દેવશ્રવા, આનક, સૃંજય, શ્યામક, કંક, શમિક, વત્સક અને વૃક નામના 10 પુત્રો થયા. આ બધા જ ખૂબ પુણ્યાત્મા હતા. વસુદેવજીના જન્મ સમયે દેવતાઓના નગારા અને નોબત સ્વયં વાગી ઉઠ્યા હતા. તેથી તેઓ આનક દુંદુભી પણ કહેવાયા. તેઓ જ ભગવાન શ્રી કૃષ્ણના પિતા થયા. વસુદેવ વગેરેની 5 બહેનો પણ હતી. પૃથા એટલે કે કુંતી, શ્રુતદેવા, શ્રુતકીર્તિ, શ્રુતસ્રવા અને રાજાધિદેવી. વસુદેવના પિતા સુરસેનના એક મિત્ર હતા, કુંતીભોજ. કુંતીભોજને કોઈ સંતાન ન હતું. તેથી સુરસેને તેમને પૃથા નામની પોતાની સૌથી મોટી કન્યા દત્તક આપી હતી. પૃથાએ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરીને તેમના પાસેથી દેવતાઓને પ્રત્યક્ષ કરવાની વિદ્યા પ્રાપ્ત કરી હતી. એક દિવસ તે વિદ્યાના પ્રભાવની પરીક્ષા લેવા માટે પૃથાએ પરમ પવિત્ર ભગવાન સૂર્યનું આવાહન કર્યું. તે જ સમયે ભગવાન સૂર્ય ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈને કુંતીજી મનમાં આશ્ચર્ય પામ્યા. તેમણે કહ્યું, ભગવાન, મને ક્ષમા કરો. મેં તો પરીક્ષા લેવા માટે જ આ વિદ્યાનો પ્રયોગ કર્યો હતો. હવે આપ જઈ શકો છો. સૂર્યદેવે કહ્યું, દેવી, મારું દર્શન નિષ્ફળ થઈ શકતું નથી. તેથી હે સુંદરી, હવે હું તારાથી એક પુત્ર ઉત્પન્ન કરવા ઈચ્છું છું. તમે કુમારી છો, તેથી તમારો કૌમાર્ય ધર્મ દૂષિત ન થાય તે પ્રમાણે પુત્ર આપીશ. આમ કહીને ભગવાન સૂર્યદેવે ગર્ભ સ્થાપિત કરી દીધો અને ત્યારબાદ તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. તે જ સમયે તેમને એક બહુ જ સુંદર અને તેજસ્વી બાળક ઉત્પન્ન થયો. તે દેખાવમાં બીજા સૂર્યદેવ જેવો લાગતો હતો. પૃથા લોકનિંદાથી ડરી ગઈ. તેથી તેણે ખૂબ દુઃખ સાથે તે બાળકને નદીના જળમાં વહાવી દીધો. પરીક્ષિત, તે જ પૃથાનો વિવાહ તમારા દાદા શ્રી અર્જુનના પિતા પાંડુ સાથે થયો હતો, જે ખરેખર મોટા સત્ય પરાક્રમી હતા. પરીક્ષિત, પૃથાની નાની બહેન શ્રુતદેવાનો વિવાહ કુરુષ દેશના અધિપતિ વૃદ્ધ શર્મા સાથે થયો હતો. તેના ગર્ભથી દંતવક્ત્રનો જન્મ થયો. આ તે જ દંતવક્ત્ર છે જે પૂર્વજન્મમાં શનકાદિ ઋષિઓના શાપથી હિરણ્યાક્ષ થયો હતો. કૈકેય દેશના રાજા દૃષ્ટકેતુએ શ્રુતકીર્તિ સાથે લગ્ન કર્યું હતું. તેનાથી સંતદર્ણ વગેરે 5 કૈકેય રાજકુમાર થયા. રાજાધિદેવીનો વિવાહ જયસેન સાથે થયો હતો. તેને 2 પુત્ર થયા, વિંદ અને અનુવિંદ. તે બંને અવંતીના રાજા થયા. ચેદીરાજ દમઘોષે શ્રુતસ્રવા સાથે પાણી ગ્રહણ કર્યું. તેનો પુત્ર હતો શિશુપાલ, જેનું વર્ણન હું પહેલા કરી ચૂક્યો છું. વસુદેવના ભાઈઓમાં દેવભાગની પત્ની કંસાના ગર્ભથી 2 પુત્રો થયા, ચિત્રકેતુ અને બૃહદબલ. દેવશ્રવાની પત્ની કંસવતીથી શુવીર અને ઈશુમાન નામના 2 પુત્ર થયા.
આનકની પત્ની કંકાના ગર્ભથી 2 પુત્ર થયા, સત્યજીત અને પુરુજીત. સૃંજયને પોતાની પત્ની રાષ્ટ્રપાલિકાથી વૃષ અને દુર્મસણ વગેરે પુત્રો થયા. આ જ પ્રમાણે શ્યામકને શૂરભૂમિ નામની પત્નીથી હરિકેશ અને હિરણ્યાક્ષ નામના 2 પુત્ર થયા. મિશ્રકેશી અપ્સરાના ગર્ભથી વત્સકના પણ વૃક વગેરે પુત્રો થયા. વૃકને દુર્વાક્ષીના ગર્ભથી તક્ષ, પુષ્કર અને શાલ વગેરે પુત્રો થયા. સમીકની પત્ની સુદામીને પણ સુમિત્ર અને અર્જુનપાલ વગેરે પુત્રો થયા. કંકની પત્ની કર્ણિકાના ગર્ભથી 2 પુત્ર થયા, ઋતધામ અને જય. આનક દુંદુભી વસુદેવજીની પૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા, રોચના, ઈલા અને દેવકી વગેરે પત્નીઓ હતી. રોહિણીના ગર્ભથી વસુદેવના બલરામ, ગદ, શારણ, દુર્મદ, વિપુલ, ધ્રુવ અને કૃત વગેરે પુત્રો થયા. પૌરવીના ગર્ભથી તેમને ભૂત, સુભદ્રા, ભદ્રવાહ, દુર્મદ અને ભદ્ર વગેરે 12 પુત્રો થયા. મદિરાના ગર્ભથી નંદ, ઉપનંદ, કૃતક, શૂર વગેરે પુત્રો થયા હતા. કૌશલ્યાએ વસુદેવજી દ્વારા કુળને આનંદ આપનાર કેશી નામના એક જ પુત્રને જન્મ આપ્યો હતો. વસુદેવજીના પત્ની રોચનાને હસ્ત અને હેમાંગદ વગેરે તથા ઈલાથી ઉરુ, વલ્ક તથા યદુ વગેરે પુત્રો થયા હતા. પરીક્ષિત વસુદેવજીના પત્ની ધૃતદેવાને વિપૃષ્ઠ નામનો એક જ પુત્ર હતો અને તેમના પત્ની શાંતિદેવાથી શ્રમ અને પ્રતિશ્રુત વગેરે પુત્રો થયા હતા. વસુદેવજીની ઉપદેવા પત્નીએ કલ્પ, વર્ષ વગેરે 10 પુત્રોને જન્મ આપ્યો હતો અને શ્રીદેવાના વસુ, હંસ, સુવંશ વગેરે 6 પુત્રો થયા. દેવરક્ષિતાના ગર્ભથી ગદ વગેરે 9 પુત્રો થયા તથા જેમ સ્વયં ધર્મે 8 વસુઓને ઉત્પન્ન કર્યા હતા તે જ રીતે વસુદેવજીએ સહદેવાના ગર્ભથી પુરુવિશ્રુત વગેરે 8 પુત્રો ઉત્પન્ન કર્યા. પરમ ઉદાર વસુદેવજીને દેવકીજીના ગર્ભથી પણ 8 પુત્રો ઉત્પન્ન થયા, જેમાં 7ના નામ છે કીર્તિમાન, સુષેણ, ભદ્રસેન, ઋજુ, સંમર્દન, ભદ્ર અને શેષાવતાર બલરામજી. તે બંનેના 8મા પુત્ર સ્વયં ભગવાન જ હતા. પરીક્ષિત, તમારા પરમ સૌભાગ્યવતી દાદી સુભદ્રાજી પણ દેવકીજીની જ કન્યા હતા. જ્યારે જ્યારે સંસારમાં ધર્મની હાનિ અને પાપની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અવતાર ગ્રહણ કરે છે. પરીક્ષિત, ભગવાન સર્વના દ્રષ્ટા અને વાસ્તવમાં અસંગ આત્મા જ છે. તેથી તેમની આત્મ સ્વરૂપિણી માયા સિવાય તેમના જન્મ અથવા કર્મનું કોઈ પણ કારણ નથી. તેમની માયાનો વિલાસ જ જીવનના જન્મ, જીવન અને મૃત્યુનું કારણ છે અને તેમનો અનુગ્રહ જ માયાને જીતીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરાવનારો છે. જ્યારે અસુરોએ રાજાઓનો વેશ ધારણ કરી લીધો અને અનેક અક્ષૌહિણી સેના એકઠી કરીને તેઓ સંપૂર્ણ પૃથ્વીને ત્રાસ આપવા લાગ્યા, ત્યારે પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન મધુસૂદન બલરામજીની સાથે અવતરિત થયા. તેમણે એવી એવી લીલાઓ કરી જેના સંબંધમાં મોટા મોટા દેવતાઓ શરીરથી કરવાની વાત તો બાજુ પર રહી, મનથી પણ અનુમાન કરી શકતા નથી. પૃથ્વીનો ભાર તો ઉતર્યો જ, સાથે સાથે કલયુગમાં પેદા થનારા ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાને એવા પરમ પવિત્ર યશનો વિસ્તાર કર્યો જેનું ગાન અને શ્રવણ કરવાથી ભક્તોના દુઃખ, શોક અને અજ્ઞાન પૂરેપૂરા નષ્ટ થઈ જશે. તેમનો યશ શું છે? લોકોને પરમ પવિત્ર કરનારું શ્રેષ્ઠ તીર્થ છે. સંતોના કાનને માટે તો તે સાક્ષાત અમૃત જ છે.
એકવાર પણ જો મનુષ્ય કાનરૂપી અંજલિથી તેનું આચમન કરી લે છે તો તેની તમામ કર્મ વાસનાઓ નિર્મૂળ થઈ જાય છે. પરીક્ષિત, ભોજ, વૃષ્ણિ, અંધક, મધુ, શૂરસેન, દશારહ, કુરુ, સૃંજય અને પાંડુવંશી વીર રાજાઓ નિરંતર ભગવાનની લીલાઓનું આદર સાથે ગાન કરતા રહે છે. ભગવાનનું શ્યામ શરીર સર્વાંગ સુંદર હતું. તેમણે તે મનોરમ વિગ્રહથી તથા પોતાના પ્રેમભર્યા સ્નેહાળ હાસ્ય, કૃપાદ્રષ્ટિ, ઉદાર વાક્યો, પરાક્રમ ભરેલી લીલાઓથી સમગ્ર મનુષ્ય લોકને આનંદના સમુદ્રમાં તરબોળ કરી દીધો હતો. ભગવાનના મુખારવિંદની શોભા તો અનોખી જ હતી. મકરાકૃત કુંડળોથી તેમના કાન અતિ મનોહર લાગતા હતા. તેમની કાંતિથી કપોલની સુંદરતા વધુ ને વધુ ખીલી ઉઠતી હતી. જ્યારે મંદહાસ્ય અને વિલાસથી ભરેલા આનંદને દેનારા ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદ પર સદા રહેતા આનંદની છોડો ઉછળતી. બધા સ્ત્રી પુરુષો તેમના નેત્રમાં પાત્રોથી નિત્ય તેમની મુખ માધુરીનું પાન કરતા હતા, પરંતુ તૃપ્ત થતા નહીં. તેઓ તેનો રસ લઈને આનંદિત તો થતા જ હતા, પરંતુ નેત્રોના આડે આવતા પોપચા નિમિરાજા ઉપર ખીજાતા પણ હતા. લીલા પુરુષોત્તમ ભગવાને અવતાર લીધો મથુરામાં વાસુદેવજીના ઘેર, પરંતુ ત્યાં રહ્યા નહીં. ત્યાંથી ગોકુલમાં નંદબાવાને ઘેર ચાલ્યા ગયા. ત્યાં તેમનું પ્રયોજન ગોપ ગોપીઓ અને ગાયોને સુખી કરવાનું હતું. તે કાર્ય પૂરું કરીને મથુરા પાછા આવ્યા. વ્રજમાં, મથુરામાં તથા દ્વારિકામાં રહીને અનેક શત્રુઓનો સંહાર કર્યો. તેમણે અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. તેમણે હજારો પુત્રો થયા. સાથે સાથે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારી પોતાની વાણીરૂપી શ્રુતિઓની મર્યાદા સ્થાપિત કરવા માટે અનેક યજ્ઞો દ્વારા સ્વયં પોતાનું જ યજન કર્યું. કૌરવો અને પાંડવોની વચ્ચે ઉત્પન્ન થયેલા આસપાસના કલહને નિમિત્ત બનાવી તેમણે પૃથ્વીનો ઘણો ખરો ભાર હલકો કરી નાખ્યો. તથા યુદ્ધમાં પોતાની દ્રષ્ટિથી જ રાજાઓની અનેક અક્ષમહીણી સેનાનો ધ્વંસ કરીને સંસારમાં અર્જુનની જીતનો ડંકો વગાડી દીધો. પછી ઉદ્ધવને આત્મતત્વનો ઉપદેશ કર્યો અને ત્યારબાદ તેઓ પોતાના પરમધામમાં સિધાવી ગયા. નવમા સ્કંદ અંતર્ગત સૂર્ય સોમ વંશાનું કીર્તન માનો યદુવંશાનું કીર્તન નામનો 24મો અધ્યાય સમાપ્ત. નવમો સ્કંદ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ભાગવત મહાપુરાણ 10મો સ્કંદ પૂર્વાર્ધ. પહેલો અધ્યાય. ભગવાન દ્વારા પૃથ્વીને આશ્વાસન, વસુદેવ દેવકીના લગ્ન અને કંસ દ્વારા દેવકીના 6 પુત્રોની હત્યા. રાજોવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયોઃ રાજ્ઞં ચોભયવંશ્યાનાં ચરિતં પરમાદ્ભુતમ. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, તમે ચંદ્રવંશ અને સૂર્યવંશના વિસ્તારનું તથા આ બંને વંશમાં થયેલા રાજાઓના પરમ અદ્ભુત ચરિત્રોનું વર્ણન કર્યું. હે ભગવાનના પરમ પ્રેમી મુનિવર, તમે સ્વભાવે જ ધર્મપ્રેમી એવા યદુવંશનું પણ વિસ્તારથી વર્ણન કર્યું. હવે કૃપા કરીને તે જ વંશમાં પોતાના અંશ શ્રી બલરામજી સાથે અવતારેલા ભગવાન શ્રી કૃષ્ણનું પરમ પવિત્ર ચરિત્ર પણ અમને સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા અને શરૂઆતમાં છે. તેમણે યદુવંશમાં અવતાર લઈને જે લીલાઓ કરી તે વિસ્તારથી અમને કહો. કેમ કે જેમની તૃષ્ણાની પ્યાસ હંમેશને માટે છિપાઈ ચૂકી છે તેવા જીવન મુક્ત મહાપુરુષો જેનું પૂર્ણ પ્રેમથી અતૃપ્ત રહીને ગાન કરે છે, મુમુક્ષુજનો માટે
જે ભવરોગનું રામબાણ ઔષધ છે, તથા વિષય લોકો માટે પણ તેમના કાન અને મનને પરમ આનંદદાયી છે, એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના સુંદર સુખદ રસાળ ગુણાનુવાદથી પશુઘાતી અથવા આત્મઘાતી મનુષ્ય સિવાય એવો કોણ છે જે વિમુખ થઈ જાય, તેને પ્રેમ ન કરે? જ્યારે કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધમાં દેવતાઓને પણ જીતી લેનારા ભીષ્મ પિતામહ વગેરે અતિરથીઓ સાથે મારા દાદા પાંડવોનું યુદ્ધ થઈ રહ્યું હતું, તે સમયે કૌરવોની સેના તેમના માટે અપાર સમુદ્ર જેવી હતી, જેમાં મોટા મોટા મહામચ્છોને પણ ગળી જવાવાળા તિમિંગલો સમાન ભીષ્મ જેવા યોદ્ધાઓ તેમના માટે ભય ઉત્પન્ન કરી રહ્યા હતા. પરંતુ મારા પિતામહ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોની નૌકાનો આશ્રય લઈને તે મહાસાગરને એક વાછરડાના પગના ખાડાની જેમ અનાયાસે પાર કરી ગયા હતા. મહારાજ, મારું આ શરીર જે તમારી સામે છે, તથા જે કૌરવ અને પાંડવોના વંશના બીજરૂપ હતું, અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી ચૂક્યું હતું. તે સમયે મારી માતા જ્યારે ભગવાનના શરણમાં ગઈ, ત્યારે તેમણે હાથમાં ચક્ર લઈને મારી માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને મારી રક્ષા કરી. માત્ર મારી જ વાત નથી, તેઓ સમસ્ત શરીરધારીઓની અંદર આત્મરૂપે રહીને અમૃતનું દાન કરી રહ્યા છે અને બહાર કાળરૂપે રહીને મૃત્યુનું. મનુષ્યના રૂપમાં પ્રતીત થવું એ તો તેમની એક લીલા છે. હે ગુરુદેવ, આપ એ જ ઐશ્વર્ય અને માધુર્યપૂર્ણ પરિપૂર્ણ લીલાઓનું વર્ણન કરો. ભગવાન, તમે હમણાં જ કહ્યું હતું કે બલરામજી રોહિણીના પુત્ર હતા, ત્યારબાદ દેવકીના પુત્રોમાં પણ તમે તેમની ગણતરી કરી. બીજું શરીર ધારણ કર્યા વિના બે માતાઓના પુત્ર થવું કઈ રીતે સંભવ છે? અસુરોને મુક્તિ આપવાવાળા અને ભક્તોને પ્રેમનું વિતરણ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વાત્સલ્ય સ્નેહથી ભરેલા પિતાનું ઘર છોડીને વ્રજમાં કેમ ચાલ્યા ગયા? યદુવંશ શિરોમણી ભક્તવત્સલ પ્રભુએ નંદ વગેરે ગોપ બંધુઓની સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો? બ્રહ્મા અને શંકરના ઉપર પણ શાસન કરવાવાળા પ્રભુએ વ્રજમાં તથા મધુપુરી એટલે કે મથુરામાં રહીને કઈ કઈ લીલાઓ કરી? અને મહારાજ, તેમણે પોતાની માતાના ભાઈ મામા કંસને પોતાના હાથે શા માટે મારી નાખ્યો? તે મામો હોવાને કારણે તેમના હાથે મરવા યોગ્ય તો ન હતો. મનુષ્યાકાર સચ્ચિદાનંદમય વિગ્રહ પ્રગટ કરીને દ્વારકાપુરીમાં યદુવંશીઓની સાથે તેમણે કેટલા વર્ષો સુધી નિવાસ કર્યો અને તે સર્વશક્તિમાન પ્રભુની કેટલી પત્નીઓ હતી? હે મુને, મેં શ્રી કૃષ્ણની જે લીલાઓ વિશે પૂછ્યું છે અને જે નથી પૂછ્યું તે બધી લીલાઓ તમે મને વિસ્તારથી કહી સંભળાવો, કેમ કે તમે બધું જ જાણો છો અને હું ખૂબ શ્રદ્ધા સાથે તે સાંભળવા ઈચ્છું છું. ભગવાન, અન્નની તો વાત જ સી છે. મેં તો જળનો પણ પરિત્યાગ કરી દીધો છે, છતાં પણ તે અસહ્ય ભૂખ તરસ એટલે કે જેના કારણે મેં વનમાં મુનિના ગળામાં મરેલો સર્પ નાખવાનો અન્યાય કર્યો હતો, મને અત્યારે સહેજ પણ પરેશાન કરતા નથી, કારણ કે હું આપણા મુખારવિંદમાંથી ટપકતી ભગવાનની સુધામય લીલા કથાનું પાન કરી રહ્યો છું. શ્રુતજી કહે છે, સૌનકજી, ભગવાનના પ્રેમીજનોમાં સર્વોપરી અને સર્વજ્ઞ શ્રી સુખદેવજીએ પરીક્ષિતનો આવો યોગ્ય પ્રશ્ન સાંભળીને તેમને સાધુવાદ આપ્યા અને ભગવાન શ્રી કૃષ્ણની તે લીલાઓનો પ્રારંભ કર્યો જે સમસ્ત કલયુગના દોષોને સદાને માટે ધોઈ નાખે છે. શ્રી સુખદેવજી કહે છે, ભગવાનના લીલા રસના રસિયા રાજર્ષિ, તમે જે કાંઈ નિશ્ચય કર્યો છે તે બહુ જ સુંદર અને આદરણીય છે, કેમ કે સર્વના હૃદય આરાધ્ય શ્રી કૃષ્ણની લીલા કથા શ્રવણ કરવામાં તમને સહજ અને સુદૃઢ પ્રીતિ પ્રાપ્ત થઈ ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણની કથાના સંબંધમાં
પ્રશ્ન કરવાથી જ વક્તા, પ્રશ્નકર્તા અને શ્રોતા ત્રણેય પવિત્ર થઈ જાય છે. જેમ ગંગાજીનું જળ અથવા ભગવાન શાલિગ્રામનું ચરણામૃત બધાને પવિત્ર કરી દે છે. પરીક્ષિત, તે સમયે લાખો દૈત્યોએ અભિમાની રાજાઓનું રૂપ ધારણ કરીને પોતાના અસહ્ય ભારથી પૃથ્વીને આક્રાંત કરી દીધી હતી. તેમનામાંથી રક્ષણ મેળવવા માટે પૃથ્વી દેવી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજીના શરણમાં ગયા. શરીરે કૃશ એવા ગાય માતાએ નેત્રોમાંથી છલકાતા આંસુ સાથે ખેદ પામીને દયા ઉપજાવતું રુદન કરતા કરતા બ્રહ્માજીની પાસે જઈને પોતાનું સંપૂર્ણ દુઃખ કહી સંભળાવ્યું. બ્રહ્માજીએ ખૂબ જ સહાનુભૂતિ સાથે પૃથ્વીની દુઃખગાથા સાંભળી. ત્યાર પછી તેઓ ભગવાન શંકર, સ્વર્ગના અન્ય પ્રમુખ દેવતાઓ તથા ગાયના રૂપમાં આવેલા પૃથ્વી દેવીને સાથે લઈને ક્ષીરસાગરના તીરે ગયા. ભગવાન દેવતાઓના પણ આરાધ્ય દેવ છે. તેઓ પોતાના ભક્તોની સઘળી અભિલાષાઓ પૂરી કરીને તેમના સમસ્ત દુઃખોનો નાશ કરી દે છે. તેઓ જ જગતના એકમાત્ર સ્વામી છે. ક્ષીરસાગરના તીરે પહોંચીને બ્રહ્માદિ દેવતાઓએ પરમ પુરુષ સર્વાંતર્યામી ભગવાનની પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ કરી. સ્તુતિ કરતા કરતા બ્રહ્માજી સમાધિસ્થ થઈ ગયા. તેમણે સમાધિ અવસ્થામાં આકાશવાણી સાંભળી. ત્યાર પછી જગતના રચયિતા બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું, દેવતાઓ, મેં ભગવાનની વાણી સાંભળી છે. તમે લોકો પણ તેને હમણાં જ મારી પાસેથી સાંભળો અને પછી તે પ્રમાણે કરો. ભગવાનની આજ્ઞાના પાલનમાં વિલંબ ન થવો જોઈએ. ભગવાન પૃથ્વીના દુઃખને પહેલેથી જ જાણે છે. તેઓ ઈશ્વરના પણ ઈશ્વર છે. તેથી પોતાની કાલશક્તિ દ્વારા પૃથ્વીનો ભાર ઉતારતા રહીને જ્યાં સુધી પૃથ્વી પર લીલા કરે ત્યાં સુધી તમે લોકો પણ પોતપોતાના અંશ સાથે યદુકુળમાં જન્મ લઈને તેમની લીલાઓમાં સહયોગ આપો. વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. તેમની અને તેમના પ્રિયતમાની સેવા માટે દેવાંગનાઓ પણ જન્મ ગ્રહણ કરે. સ્વયં પ્રકાશ ભગવાન શેષ નારાયણ પણ જેઓ ભગવાનની કલા હોવાથી અનંત છે, અનંતનો અંશ પણ અનંત હોય છે. અને જેમના સહસ્ર મુખ છે, ભગવાનના પ્રિય કાર્યો કરવા માટે તેમનાથી પહેલા જ તેમના મોટા ભાઈના રૂપમાં અવતાર ગ્રહણ કરશે. જેણે સમગ્ર જગતને મોહિત કરી રાખ્યું છે તે ભગવાનની ઐશ્વર્યશાળી યોગ માયા પણ ભગવાનની આજ્ઞાથી તેમના લીલા કાર્યો સંપન્ન કરવા માટે અંશરૂપમાં અવતાર ગ્રહણ કરશે. શ્રી શુકદેવજી કહે છે, શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, પ્રજાપતિઓના સ્વામી બ્રહ્માજીએ દેવતાઓને આ પ્રમાણે આજ્ઞા આપી અને પૃથ્વી દેવીને સાંત્વના આપીને તેઓ પોતાના પરમધામમાં પધારી ગયા. પ્રાચીન કાળમાં યદુવંશી રાજા સુરસેન હતા. તેઓ મથુરાપુરીમાં રહીને માથુર મંડલ અને સુરસેન નામના પ્રદેશોનું શાસન કરતા હતા. તે સમયથી મથુરા નગરી જ સઘળા યદુવંશી રાજાઓની રાજધાની બની ગઈ હતી. ભગવાન શ્રી હરિ સદા અહીં નિવાસ કરે છે. એકવાર મથુરામાં સુરસેનના પુત્ર વસુદેવજી લગ્ન કરીને પોતાના નવવિવાહિતા પત્ની દેવકીજીની સાથે ઘરે જવા માટે રથમાં બેઠા હતા. ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાની કાકાની દીકરી બહેન દેવકીજીને પ્રસન્ન કરવા માટે સ્વયં તેમના રથનો સારથી બન્યો હતો. દેવકીના પિતા દેવકનો તેમની પુત્રી ઉપર વિશેષ પ્રેમ હતો. તેમણે વિદાય કરતી વખતે પુત્રીને સોનાની માળાવાળા 400 હાથી, 15,000 અશ્વો, 1,800 રથ તેમજ પાલખીઓ સહિત સારી રીતે અલંકૃત કરેલી સુકુમાર દાસીઓ દાયજામાં આપી હતી. વરવધૂના મંગલ પ્રસ્થાનનો આરંભ થયો ત્યારે મંગલ કામના કરતા એકી સાથે શંખ, તુરી, શરણાઈઓ, ઢોલ અને દુંદુભીઓ વાગવા લાગ્યા.
રસ્તામાં જ્યારે ઘોડાઓની લગામ પકડીને કંસ રથ હાંકી રહ્યો હતો તે સમયે આકાશવાણીએ તેને સંબોધીને કહ્યું, અરે મૂર્ખ, જેને તું રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે તે આ દેવકીનો 8મો ગર્ભ તને મારશે. કંસ અત્યંત પાપી હતો. તેની દુષ્ટતાની કોઈ સીમા ન હતી. તે ભોજવંશનું કલંક જ હતો. આકાશવાણી સાંભળતા જ તેણે તલવાર ખેંચી અને પોતાની બહેનનો ચોટલો પકડીને તેને મારવા માટે તૈયાર થઈ ગયો. તે અત્યંત ક્રૂર તો હતો જ, પાપ કરતા કરતા તે નિર્લજ પણ થઈ ગયો હતો. તેનું આ કાર્ય જોઈને મહાત્મા વસુદેવજી તેને શાંત કરતા કહેવા લાગ્યા. વસુદેવજીએ કહ્યું, રાજકુમાર, તમે ભોજવંશના યશસ્વી ભાવિ રાજકુમાર છો. મોટા મોટા સુરવીરો તમારા ગુણોની પ્રશંસા કરે છે. એક તો આ સ્ત્રી છે, બીજું એ તમારી બહેન છે, અને ત્રીજું આ વિવાહનો શુભ પ્રસંગ છે. આવી સ્થિતિમાં તમે તેને કઈ રીતે મારી શકો? હે વીર શ્રેષ્ઠ, જે જન્મે છે તેના શરીર સાથે તેનું મૃત્યુ પણ પેદા થઈ જાય છે. આજે અથવા 100 વર્ષ પછી પણ પ્રાણીઓનું મૃત્યુ નિશ્ચિત છે. જ્યારે શરીરનો અંત થઈ જાય છે ત્યારે જીવ પોતાના કર્માનુસાર બીજા શરીરને ગ્રહણ કરીને પોતાના પહેલા શરીરને છોડી દે છે. જીવને વિવશ થઈને આમ કરવું પડે છે. જેમ ચાલતી વખતે મનુષ્ય એક પગ જમાવીને જ બીજો પગ ઉઠાવે છે, જડો જેમ કોઈ આગલા તૃણને પકડીને પછી જ પહેલાના તૃણને છોડે છે, એમ જીવ પણ પોતાના કર્મ અનુસાર કોઈ શરીરને પ્રાપ્ત કર્યા પછી જ આ શરીરને છોડે છે. જેમ કોઈ પુરુષ જાગ્રત અવસ્થામાં રાજાના ઐશ્વર્યને જોઈને અને ઇન્દ્ર વગેરેના ઐશ્વર્યને સાંભળીને તેની કામના કરવા લાગે છે અને તેનું ચિંતન કરતા કરતા તે જ વાતોમાં મગ્ન થઈ જાય છે, ત્યારે સ્વપ્નમાં પોતે રાજા અથવા ઇન્દ્ર છે એવો અનુભવ કરવા લાગે છે. સાથે સાથે પોતાના દરિદ્રતાવાળા શરીરને ભૂલી જાય છે. ક્યારેક ક્યારેક તો જાગ્રત અવસ્થામાં જ મનમાં ને મનમાં વાતોનું ચિંતન કરતા કરતા તે તન્મય થઈ જાય છે અને તેને સ્થૂળ શરીરની સ્મૃતિ રહેતી નથી. તે જ પ્રમાણે જીવ મૃત્યુ પછી પણ કર્મને વશ થઈ બીજા શરીરને પ્રાપ્ત થઈ જાય છે અને પોતાના પહેલા શરીરને ભૂલી જાય છે. જીવનું મન અનેક વિકારોનો સમૂહ છે. દેહાંતના સમયે તે અનેક જન્મોના સંચિત અને પ્રારબ્ધ કર્મોની વાસનાઓને આધીન થઈને માયા દ્વારા રચાયેલા અનેક પંચભૂતોવાળા શરીરોમાંથી જે કોઈ શરીરના ચિંતનમાં તલ્લીન થઈ જાય છે અને માની લે છે કે આ હું છું, તેને તે જ શરીર ગ્રહણ કરીને જન્મ લેવો પડે છે. જેમ સૂર્ય, ચંદ્રમા વગેરે પ્રકાશવાળા પદાર્થો જળથી ભરેલા ઘડાઓમાં અથવા તેલ વગેરે સ્નિગ્ધ પદાર્થોમાં પ્રતિબિંબિત થાય છે અને હવાથી તેમાંનું જળ વગેરે હાલવા ડોલવાથી તેમાં પ્રતિબિંબિત પદાર્થો પણ ચંચળ જણાય છે. તે જ પ્રમાણે જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાન દ્વારા રચાયેલા શરીરોમાં રાગ કરીને તેને પોતાનો આત્મા માની લે છે અને મોહવશ તે શરીરોના આવવા જવાને પોતાનું આવવું જવું માનવા લાગે છે. તેથી જે પોતાનું કલ્યાણ ચાહે છે તેણે કોઈનો પણ દ્રોહ ન કરવો જોઈએ, કારણ કે જીવ કર્મને આધીન થઈ ગયો છે અને જે કોઈની સાથે દ્રોહ કરશે તેને આ જીવનમાં શત્રુથી અને મર્યા પછી પરલોકમાં ભયભીત થવું જ પડશે. કંસ, આ તમારી નાની બહેન બિચારી હજી બાળક અને ગરીબડી છે. આ તો તમારી પુત્રી જેવી છે. આ ઉપરાંત હજી હમણાં જ તેનું લગ્ન થયું છે. લગ્નના મંગલ ચિહ્નો પણ હજી તેના શરીર પરથી ઉતર્યા નથી. આવી સ્થિતિમાં તમારા જેવા દિનવત્સલ પુરુષે આ રાંક બહેનનો વધ કરવો ઉચિત નથી. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, આ પ્રમાણે વસુદેવજીએ પ્રશંસા વગેરે શામ નીતિથી અને ભય વગેરે ભેદ નીતિથી કંસને વધુ સમજાવ્યો.
પરંતુ તે ક્રૂર તો રાક્ષસોનો અનુયાયી બની રહ્યો હતો, તેથી તેણે પોતાના ઘોર સંકલ્પને છોડ્યો નહીં. વસુદેવજીએ કંસની ભયંકર જીદ જોઈને એવો વિચાર કર્યો કે કોઈ પણ રીતે આ સમય તો ટાળી જ દેવો જોઈએ. ત્યારે તેઓ એવા નિશ્ચય પર આવ્યા, બુદ્ધિમાન મનુષ્યે જ્યાં સુધી તેની બુદ્ધિ અને બળ સાથ આપે મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરવા છતાં પણ તે ટળી ન શકે તો પછી પ્રયત્ન કરનારનો કોઈ દોષ નથી. તેથી આ કાળરૂપી કંસને પોતાના પુત્રો આપી દેવાની પ્રતિજ્ઞા કરીને હું આ દયાપાત્ર દેવકીને બચાવી લઉં. જ્યારે મારે પુત્રો થશે અને ત્યાં સુધી આ મૃત્યુરૂપ કંસ નહીં મરે તો જ પુત્રો કંસને આપવાના છે. સંભવ છે કે આનાથી વિપરીત જ કંઈક બને, મારો પુત્ર જ આને મારી નાખે. કેમ કે વિધાતાના વિધાનને પામવું બહુ કઠણ છે. મૃત્યુ સામે આવીને પણ ટળી જાય છે અને ટળેલું પાછું આવી જાય છે. જે સમય વનમાં આગ લાગે છે ત્યારે તેમાં ક્યાં ક્યાં વૃક્ષો બળી જાય અને ક્યાં ક્યાં બચી જાય, દૂરના બળી જાય અને પાસેના બચી જાય. આ બધી વાતોમાં દેવ વિના બીજું કોઈ કારણ હોતું નથી. તે જ પ્રમાણે ક્યાં પ્રાણીનું કયું શરીર રહેશે અને કયું શરીર ક્યાં કારણે નષ્ટ થઈ જશે, આ વાતને જાણી શકવી બહુ કઠણ છે. પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કરીને વસુદેવજીએ ખૂબ સન્માન સાથે પાપી કંસની ખૂબ પ્રશંસા કરી. પરીક્ષિત, કંસ અત્યંત ક્રૂર અને નિર્લજ હતો, તેથી આમ કરતા પણ વસુદેવજીના મનમાં ભારે પીડા થઈ રહી હતી. તેમ છતાં તેમણે ઉપરથી પોતાના મુખને હસતું રાખીને આ પ્રમાણે કહ્યું. વસુદેવજીએ કહ્યું, ભલા ભાઈ, તમને દેવકીથી તો કોઈ ભય નથી, જેવું કે આકાશવાણીએ કહ્યું છે. ભય છે મારા પુત્રોથી. તો દેવકીને પુત્રો થશે તે હું તમને લાવીને સોંપી દઈશ. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, કંસ જાણતો હતો કે વસુદેવના શબ્દો મિથ્યા નથી થતા અને તે જે કંઈ કહે છે તે તર્કસંગત પણ છે. તેથી તેણે પોતાની બહેન દેવકીને મારવાનો વિચાર છોડી દીધો. આથી વસુદેવજી બહુ પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરીને પોતાને ઘેર ચાલ્યા ગયા. દેવકી મહાન સતી સાધ્વી હતા. તમામ દેવતાઓ તેમના શરીરમાં નિવાસ કરતા હતા. સમય આવ્યે દેવકીજીને દરેક વર્ષે એક એક કરીને 8 પુત્રો અને 1 કન્યાનો પ્રસવ થયો. પહેલા પુત્રનું નામ હતું કીર્તિમાન. વસુદેવજીએ તેને લાવીને કંસને આપી દીધો. આવું કરતા તેમને દુઃખ તો અવશ્ય થયું, પરંતુ તેનાથી પણ વધારે દુઃખ તેમને એ વાતનું હતું કે ક્યાંક મારું વચન અસત્ય ન થાય. પરીક્ષિત, સત્યપ્રિય પુરુષો શું નથી સહન કરતા? જ્ઞાનીઓને કોઈ વાતની અપેક્ષા હોતી નથી. નીચ પુરુષો બુરામાં બુરું કામ પણ કરી શકે છે અને જે જીતેન્દ્રિય છે, જેમણે ભગવાનને હૃદયમાં ધારણ કરી રાખ્યા છે, તે સર્વનો ત્યાગ કરી શકે છે. જ્યારે કંસે જોયું કે વસુદેવજીનો પોતાના પુત્રના જીવન અને મરણમાં સમભાવ છે અને તે સત્યના પ્રતિ સંપૂર્ણ નિષ્ઠાવાળા પણ છે, ત્યારે તે બહુ પ્રસન્ન થયો અને તે હસીને કહેવા લાગ્યો, વસુદેવજી, તમે આ નાનકડા સુકુમાર બાળકને લઈ જાઓ. આનાથી મને કોઈ ભય નથી, કારણ કે આકાશવાણીએ તો એવું કહ્યું હતું કે દેવકીના 8મા ગર્ભથી ઉત્પન્ન થનાર સંતાનના હાથે મારું મૃત્યુ થશે. વસુદેવજીએ કહ્યું, બરાબર છે. અને બાળકને લઈને તેઓ પાછા આવ્યા. પરંતુ તેમને ખબર હતી કે કંસ બહુ દુષ્ટ છે અને તેનું મન તેના હાથમાં નથી. તે ગમે તે ક્ષણે બદલાઈ જનારો છે. તેથી તેમણે કંસની વાત પર વિશ્વાસ ન કર્યો. પરીક્ષિત, આ બાજુ ભગવાન નારદ કંસની પાસે આવ્યા અને કંસને કહ્યું, કંસ, વ્રજમાં રહેવાવાળા નંદ વગેરે ગોપજનો અને તેમની જે સ્ત્રીઓ છે, વસુદેવ વગેરે વૃષ્ણિઓ, દેવકી વગેરે યદુવંશની સ્ત્રીઓ અને નંદ વસુદેવ બંનેના જ્ઞાતિ ભાઈઓ અને સગા સંબંધીઓ બધા જ દેવતાઓ છે, જે અત્યારે તમારી સેવા કરી રહ્યા છે.
તે પણ દેવતાઓ છે. નારદજીએ એવું પણ કહ્યું કે દૈત્યોને કારણે પૃથ્વીનો ભાર વધી ગયો છે, તેથી દૈત્યોના વધની દેવતાઓ તરફથી આ વ્યવસ્થિત યોજના છે. જ્યારે દેવર્ષિ નારદ આટલું કહીને ચાલ્યા ગયા, ત્યારે કંસે એવો નિશ્ચય કરી લીધો કે યદુવંશીઓ દેવતા છે અને દેવકીના ગર્ભથી વિષ્ણુ ભગવાન જ મને મારવા માટે ઉત્પન્ન થવાના છે. તેથી તેણે દેવકી અને વસુદેવને સાંકળોથી બાંધીને કારાગૃહમાં પૂરી દીધા અને તે બંનેથી જે પુત્રો થતા ગયા તેમને તે મારતો ગયો. તેને દરેક વખતે એવી શંકા રહેતી હતી કે ક્યાંક વિષ્ણુ જ તો આ બાળકના રૂપમાં આવ્યો નહીં હોય. પરીક્ષિત, પૃથ્વી પર ઘણું કરીને એવું જોવા મળે છે કે પોતાના પ્રાણનું જ પોષણ કરનારા લોભી રાજાઓ પોતાના સ્વાર્થ માટે મા બાપ, ભાઈ બંધુ અને પોતાના અત્યંત હિતૈષી ઇષ્ટમિત્રની પણ હત્યા કરી નાખે છે. કંસ જાણતો હતો કે હું પહેલા કાલનેમી અસુર હતો અને વિષ્ણુએ મને મારી નાખ્યો હતો. આવું વિચારીને કંસે યદુવંશીઓ સાથે ઉગ્ર વિરોધ કરવાનો નિશ્ચય કરી લીધો. કંસ અત્યંત બળવાન હતો. તેણે યદુ, ભોજ અને અંધક વંશના સ્વામી અને પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરી લીધા અને શૂરસેન દેશનું રાજ્ય તે પોતે કરવા લાગ્યો. 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત શ્રી કૃષ્ણાવતારના ઉપક્રમમાંનો પહેલો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બીજો અધ્યાય ભગવાનનો ગર્ભ પ્રવેશ અને દેવતાઓ દ્વારા ગર્ભસ્તુતિ. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, કંસ પોતે એક મહાન બળવાન હતો અને બીજું મગધ દેશના રાજા જરાસંઘની તેને બહુ મોટી મદદ મળી રહી હતી. ત્રીજું તેના મિત્રો હતા પ્રલંબાસુર, બકાસુર, ચારુણ, તૃણાવર્ત, અઘાસુર, મુષ્ટિક, અરિષ્ટાસુર, દ્વિવિધ, પૂતના, કેશી અને ધેનુકાસુર. આ ઉપરાંત બાણાસુર અને ભૌમાસુર વગેરે ઘણા દૈત્ય રાજાઓ તેના સહાયક હતા. તેમને સાથે રાખીને તે યદુવંશીઓનો નાશ કરવા લાગ્યો. તે લોકો ભયભીત થઈને કુરુ, પાંચાલ, કૈકય, શાલ્વ, વિદર્ભ, નિષધ, વિદેહ અને કૌશલ વગેરે દેશોમાં જઈને વસ્યા. કેટલાક લોકો ઉપરથી કંસની ઈચ્છા અનુસાર કામ કરતા રહીને તેની સેવામાં લાગ્યા રહ્યા. જ્યારે કંસે એક એક કરીને દેવકીના 6 બાળકો મારી નાખ્યા, ત્યારે દેવકીના 7મા ગર્ભમાં ભગવાનના અંશરૂપ શ્રી શેષજી, જેમને અનંત પણ કહે છે, તે પધાર્યા. આનંદ સ્વરૂપ શેષજી ગર્ભમાં આવ્યા ત્યારે દેવકીજીને સ્વાભાવિક જ હર્ષ થયો, પરંતુ કંસ કદાચ આને પણ મારી નાખશે એવા ભયથી તેમનું દુઃખ પણ વધી ગયું. વિશ્વાત્મા ભગવાને જોયું કે મને જ પોતાના સ્વામી અને સર્વસ્વ માનવાવાળા યદુવંશીઓને કંસ દ્વારા અતિશય સતાવવામાં આવી રહ્યા છે, ત્યારે તેમણે પોતાની યોગ માયાને એવો આદેશ આપ્યો કે દેવી કલ્યાણી, તમે વ્રજમાં જાઓ. તે પ્રદેશ ગોવાળો અને ગાયોથી સુશોભિત છે. ત્યાં નંદબાવાના ગોકુળમાં વસુદેવજીના પત્ની રોહિણીજી રહે છે. વસુદેવજીની બીજી પણ પત્નીઓ કંસના ભયથી ગુપ્ત સ્થાનોમાં રહે છે. અત્યારે મારો તે અંશ, જેને શેષ કહે છે, તે દેવકીજીના ઉદરમાં ગર્ભરૂપે સ્થિત છે. તેને ત્યાંથી લઈને તમે રોહિણીજીના ઉદરમાં મૂકી દો. કલ્યાણી, હવે હું મારા સમસ્ત જ્ઞાનબળ વગેરે અંશો સાથે દેવકીજીનો પુત્ર થઈશ અને તમે નંદજીના પત્ની યશોદાના ગર્ભથી ઉત્પન્ન થશો. તમે લોકોને ઈચ્છિત વરદાન આપવામાં સમર્થ થશો. મનુષ્ય તમને પોતાની સઘળી અભિલાષાઓને પૂરી કરનારા જાણીને ધૂપદીપ, નૈવેદ્ય અને અન્ય પ્રકારની સામગ્રીઓથી તમારી પૂજા કરશે. પૃથ્વી પર લોકો તમારા માટે અનેક પીઠ સ્થાનો સ્થાપશે અને દુર્ગા, ભદ્રકાળી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા,
કૃષ્ણ, માધવી, કન્યા, માયા, નારાયણી, ઈશાની, શારદા અને અંબિકા વગેરે અનેક નામોથી પૂજા કરશે. દેવકીજીના ગર્ભનું સંકર્ષણ કરવાથી શેષજીને લોકો સંકર્ષણ કહેશે. વળી લોકોને રમણ કરાવનાર હોવાથી તેમને રામ પણ કહેશે અને અતિશય બળ હોવાને કારણે તેઓ બળભદ્ર પણ કહેશે. જ્યારે ભગવાને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે યોગમાયાએ જેવી આજ્ઞા એમ કહીને ભગવાનની વાત માથે ચડાવી અને તેમની પરિક્રમા કરીને તેઓ પૃથ્વીલોકમાં આવ્યા તથા ભગવાને જેવું કહ્યું હતું તેવું જ કર્યું. જ્યારે યોગમાયાએ દેવકીજીનો ગર્ભ લઈ જઈને રોહિણીજીના ઉદરમાં પધરાવી દીધો ત્યારે નગરજનો આપસમાં કહેવા લાગ્યા, અરે રે, બિચારી દેવકીનો આ ગર્ભ તો નષ્ટ થઈ ગયો. ભગવાન ભક્તોને અભય કરનારા છે, તેઓ સર્વત્ર સર્વરૂપમાં છે, તેમને ક્યાંય આવવું જવું પડતું નથી. તેથી તેઓ વસુદેવજીના મનમાં પોતાની સઘળી કલાઓ સાથે પ્રગટ થઈ ગયા. ભગવાનના તેજને ધારણ કરવાને લીધે વસુદેવજી સૂર્ય જેવા તેજસ્વી થઈ ગયા. તે સમયે તેમની પાસે કોઈ પ્રાણી જઈ શકતું નહીં અને તેમનો પરાભવ કરવો અત્યંત અશક્ય હતો. ત્યાર પછી દિશા જેમ ચંદ્રને ધારણ કરે તેમ શ્રી વસુદેવજીએ સારી રીતે હૃદયમાં પધરાવેલા અચ્યુત, અખંડિત અંશ અને સર્વના આત્મારૂપ કે જે જગતનું મંગળ કરનાર છે તેમને દેવકી દેવીએ ધારણ કર્યા. ભગવાન સંપૂર્ણ જગતના નિવાસ સ્થાન છે. દેવકીજી તેમનું પણ નિવાસ સ્થાન બની ગયા. પરંતુ ઘડા વગેરેની અંદર બંધ કરાયેલા દીવાનો અને પોતાની વિદ્યા બીજાને ન આપનાર જ્ઞાનખલની શ્રેષ્ઠ વિદ્યાનો પ્રકાશ જેમ ચારે બાજુ ફેલાતો નથી, તે જ રીતે કંસના કારાગૃહમાં બંધ દેવકીજીની પણ એટલી શોભા ન થઈ. દેવકીજીના ગર્ભમાં ભગવાન બિરાજમાન થઈ ગયા હતા. દેવકીજીના પવિત્ર શુદ્ધ સ્મિતવાળા દેહની દિવ્ય કાંતિને લીધે કારાગૃહ ભવન જગમગી ઉઠ્યું હતું. જ્યારે કંસે દેવકીજીને જોયા ત્યારે તે મનમાં કહેવા લાગ્યો, હવે મારા પ્રાણોને હરનાર વિષ્ણુએ આના ગર્ભમાં અવશ્ય પ્રવેશ કર્યો છે, કારણ કે આ પહેલા દેવકી આવી તેજસ્વી ક્યારેય ન હતી. હવે આ પરિસ્થિતિમાં મારે તાત્કાલિક શું કરવું જોઈએ? દેવકીને મારી નાખવી એ તો સારું નથી, કારણ કે વીર પુરુષો સ્વાર્થવશ પોતાના પરાક્રમને કલંકિત કરતા નથી. એક તો આ સ્ત્રી છે, બીજું બહેન અને ત્રીજું ગર્ભવતી છે. આને મારવાથી તો મારી કીર્તિ, લક્ષ્મી અને આયુષ્ય તત્કાળ નષ્ટ થઈ જશે. તે મનુષ્ય તો જીવતો હોવા છતાં પણ મરેલો જ છે. જે અત્યંત ક્રૂરતાનો વ્યવહાર કરે છે તેના મૃત્યુ પછી લોકો તેની નિંદા કરે છે. એટલું જ નહીં, તે દેહાભિમાની અવશ્ય ઘોર નરકમાં જાય છે. જો કે કંસ દેવકીને મારી શકતો હતો, પરંતુ પોતે જ અત્યંત ક્રૂરતાના વિચારથી નિવૃત્ત થઈ ગયો. હવે તે ભગવાન સાથે દ્રઢ વેરભાવની ગાંઠ વાળીને તેમના જન્મની પ્રતીક્ષા કરવા લાગ્યો. તે ઉઠતા બેસતા, ખાતા પીતા, સૂતા જાગતા અને હાલતા ચાલતા હંમેશા શ્રી કૃષ્ણનું જ ચિંતન કર્યા કરતો હતો. જ્યાં તેની નજર જતી, જ્યાં ક્યાંય અવાજ થતો ત્યાં તેને શ્રી કૃષ્ણ દેખાવા લાગતા. આ પ્રમાણે તેને સંપૂર્ણ જગત શ્રી કૃષ્ણમય દેખાવા લાગ્યું. પરીક્ષિત, ભગવાન શંકર અને બ્રહ્માજી કંસના કારાગૃહમાં આવ્યા. તેમની સાથે પોતાના અનુચરો સાથે સઘળા દેવતાઓ અને નારદ વગેરે ઋષિઓ પણ હતા. તે લોકો અત્યંત મધુર વચનોથી સર્વની અભિલાષા પૂરી કરનારા શ્રી હરિની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નઃ.
હે પ્રભુ, આપ સત્ય સંકલ્પ છો. સત્ય જ આપની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. સૃષ્ટિના પૂર્વે, પ્રલય પછી અને સંસારની સ્થિતિના સમયે આ ત્રણેય અસત્ય અવસ્થાઓમાં પણ આપ સત્ય છો. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પાંચ દ્રશ્યમાન સત્યોના આપ જ કારણ છો અને તેમનામાં અંતર્યામી રૂપે રહેલા છો. આપ આ દ્રશ્યમાન જગતના પરમાર્થ સ્વરૂપ છો. આપ જ મધુર વાણી અને સમદર્શનના પ્રવર્તક છો. ભગવાન, આપ તો બસ સત્ય સ્વરૂપ જ છો. અમે બધા આપના શરણે આવ્યા છીએ. આ સંસાર શું છે? એક સનાતન વૃક્ષ છે. આ વૃક્ષનો આશ્રય છે એક પ્રકૃતિ. સુખ અને દુઃખ એ બે તેના ફળ છે. સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો એના મૂળ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર તેનો રસ છે. પાંચ ઇન્દ્રિયો તેને જાણવાના પાંચ પ્રકાર છે: શ્રોત, ત્વચા, નેત્ર, રસના અને નાસિકા. આના 6 સ્વભાવ છે: પેદા થવું, બની રહેવું, વૃદ્ધિ પામવું, બદલાવું, ઘટવું અને નષ્ટ થવું. આ વૃક્ષની 7 છાલો છે, 7 ધાતુઓ: રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આની 8 શાખાઓ છે: 5 મહાભૂતો, મન, બુદ્ધિ અને અહંકાર. આના મુખ વગેરે 9 દ્વાર છે: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય. આ 10 આ વૃક્ષના પાંદડા છે. આ સંસાર રૂપી વૃક્ષ પર 2 પક્ષીઓ છે: જીવ અને ઈશ્વર. આ સંસાર રૂપ વૃક્ષની ઉત્પત્તિના આધાર એકમાત્ર આપ જ છો. આપમાં જ આનો પ્રલય થાય છે અને આપના જ અનુગ્રહથી આની રક્ષા પણ થાય છે. જેનું ચિત્ત આપની માયાથી આવૃત થઈ રહ્યું છે તથા જે સત્યને સમજવાની શક્તિ ખોઈ બેઠો છે, તે જ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાવાળા બ્રહ્માદિ દેવતાઓને અનેક રૂપે જુએ છે. તત્વજ્ઞાની પુરુષો તો બધાના રૂપમાં માત્ર આપને જ જુએ છે. આપ જ્ઞાન સ્વરૂપ આત્મા છો. ચરાચર જગતના કલ્યાણ માટે જ આપ અનેક રૂપ ધારણ કરો છો. આપના તે રૂપો વિશુદ્ધ, અપ્રાકૃત, સત્વમય હોય છે અને સંત પુરુષોને બહુ સુખ આપે છે. સાથે સાથે દુષ્ટ લોકોને તેમની દુષ્ટતાનો દંડ પણ આપે છે. તેમના માટે અમંગલકારી પણ હોય છે.